તો પૂર્વ પ્રસંગમાં આપણે ત્રીજો શ્લોકનું અધ્યયન કરતા હતા કે સર્વેષામ પ્રભુ સંબંધો ન પ્રત્યેકમિતિ સ્થિતિ અતો અન્ય વિનિયોગેપી ચિંતા કા સ્વસ્ય સોપી ચેત. એટલે પ્રભુને બધાને પ્રભુનો સંબંધ સમાન થયો છે. આપણે જ્યારે આત્મનિવેદન કર્યું છે ત્યારે જેટલા બી જળ ચેતન જેટલા બી પદાર્થો છે એ બધું આપણે પ્રભુને સમર્પણ કર્યું છે. અને જે ભવિષ્યમાં થવાનું છે એનું પણ સમર્પણ આપણે પ્રથમ કરી દઈએ છીએ. તો બધું જ ભગવાનને આપણે સમર્પણ કર્યું છે. એટલે બધાની સાથે પ્રભુનો સંબંધ છે એ સમાન થયો છે. કોઈ પ્રત્યેકનો ઓછો વધતો સંબંધ નથી થયો. એવી સ્થિતિ છે, માર્ગની મર્યાદા છે. એટલે અતોન્ય વિનિયોગે પી ચિંતા કા સ્વસ્ય સોપી ચેત. એટલે સ્ત્રી પુત્રાદિકનો અન્ય વિનિયોગ થાય એમાં પણ ચિંતા ન કરવી, અને પોતાનો પણ સ્ત્રી પુત્રાદિકમાં વિનિયોગ થાય તો પણ એની ચિંતા ન કરવી. એમાં આપણે પૂજ્ય શ્યામબાવાશ્રીનું જે વ્યાખ્યાન છે, પ્રવચન છે, એમાંથી આપણે લેતા હતા. થોડું બાકી હતું એનું આપણે અવગાહન કરી અને પછી આગળનો શ્લોક લેશું. એમાં પેજ નંબર 167 ઉપરથી હું લઉં છું. જેની પાસે પુસ્તક હોય એમાંથી જોઈ શકે છે. બીજો પેરેગ્રાફમાંથી. જ્યારે મેં આત્મનિવેદન કર્યું ત્યારે મેં મારા ઘરનું, મારા પરિવારનું, મારી સંપત્તિનું પ્રભુને સમર્પણ કર્યું છે. એવો અહંકાર ભરેલો ભાવ જો આપણે રાખીએ તો આપણને અમુક જાતની ચિંતા સતાવતી હોય છે કે ભાઈ મારા પરિવારના લોકો છે એ સેવામાં સહાયક નથી થઈ રહ્યા. મારે પ્રભુ સેવા છોડીને મારા પરિવારની પણ સેવા કરવી પડે છે ને. આવી પ્રોબ્લેમ જુઓ તમે કે ભાઈ આ પરિવારનું મેં સમર્પણ કર્યું છે અને એ લોકો સેવામાં ઇન્વોલ્વ નથી, અને મારો પણ અન્ય વિનિયોગ થઈ રહ્યો છે. સેવામાં વિનિયોગ ન થઈને પત્ની, પુત્ર, પરિવાર વગેરેની અંદર મારો વિનિયોગ થઈ રહ્યો છે. તો આવી ચિંતા ભગવદીઓને થાય કે પ્રભુ સેવા છોડીને મારા પરિવારની પણ સેવા કરવી પડે છે. હવે પ્રભુ સેવા કરતા હોઈએ તે વખતે પરિવારના માટે પણ થોડું આપણને ખપવું પડે, થોડો સમય આપવો પડે. તો આપણને એવું લાગે કે ભાઈ ના, આ તો ભક્તિ વિરોધી ભાવ છે. એવું આપણા હૃદયમાં જાગે. જે સમર્પણ જેણે કર્યું છે, જે ભગવત સેવામય જીવન જીવે છે, એવા ભગવદીને આવી ચિંતા થાય કે આ ભક્તિ વિરોધી ભાવ લાગે છે. સમજો, હરેક વૈષ્ણવના હૃદયમાં આવું ચિંતા થાય તો પ્રભુ સેવા છોડીને પરિવાર માટે ક્યાં આપણે સમય આપવો એવું આપણને લાગે. તો ત્રીજા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે મૂલતઃ આ ભાવ આત્મનિવેદન વિરોધી ભાવ છે આપણો. આવું જે આપણો વિચાર છે એ આત્મનિવેદન વિરોધી વિચાર છે. શા માટે? કેમ કે જ્યારે આપણે આપણા પરિવારનું, આપણા ઘરનું, આપણી સંપત્તિનું પ્રભુને સમર્પણ કર્યું ત્યારે આપણે પોતાની જાતને એવી રીતના કોઈ ફૂલાવો નહીં, એમ કે એને એટલા બધા આપણે ફૂલાઈ ન જઈએ એ સમર્પણની કે આત્મનિવેદનની પ્રક્રિયાને લીધે. એટલે આપણને એવો અહંકાર આવે કે મેં સમર્પણ કર્યું છે બધાયનું આત્મનિવેદનની પ્રક્રિયાને લીધે. બીજાને તમે એટલા હલકા ગણો પોતાની તુલનામાં કે એ બધાનું મેં નિવેદન કર્યું છે ને નિવેદન કરતા હું છું. તો આપણી તુલનામાં એને આપણે નીચા માનતા હોઈએ છીએ, ગૌણ માનતા હોઈએ છીએ. તો પોતાની તુલનામાં કે તમને થાય એવું કે પ્રભુ સેવા સિવાય બીજા કોઈ કામમાં હું વપરાઈશ નહીં, મારે ઘરનું કામ નથી કરવું, મારે તો કેવળ સેવા જ કરવી છે,
પરિવારનું જે થતું હોય તે થાય. આવો વૈરાગ્યવાદી ભાવ ભક્તિને અનુકૂળ ભાવ નથી. સમજો, આ પ્રોબ્લેમ જે સંપ્રદાયમાં ઊભી થાય છે, પરિવારમાં છોકરાઓ ભાગી જાય છે, સેવામાંથી વંચિત રહી જાય છે, એનું કારણ આ કે હું તો સેવા કરું છું એટલે હવે બીજી બાબતોમાં હું ધ્યાન આપીશ જ નહીં, પરિવારનું કાંઈ હું ધ્યાન આપીશ જ નહીં. આ ભક્તિને અનુકૂળ ભાવ નથી. ભક્તિના ઘણા બધા પ્રકારો પૈકી એક પ્રકાર વૈરાગ્યવાદી પણ હોઈ શકે છે, પણ આપણે ત્યાં જે ભક્તિનો પ્રકાર સમજાવવામાં આવ્યો છે એ વૈરાગ્યવાદી ભક્તિનો પ્રકાર નથી. એ પરિવાર સાથે મળીને ભગવત સેવાનો પ્રકાર છે. આવો વૈરાગ્યવાદી પ્રકાર નથી કે હું પરિવારનું કાંઈ ધ્યાન આપીશ જ નહીં, કેમ કે હું તો હવે સેવા જ કરીશ, પરિવારનું જે થતું હોય એ થાય. આ વૈરાગ્યવાદી પ્રકાર આપણે ત્યાં નથી. આત્મસમર્પણવાદી આપણે ત્યાં ભક્તિનો પ્રકાર છે, વૈરાગ્યવાદી ભક્તિનો પ્રકાર નથી. આત્મસમર્પણવાદી ભક્તિનો પ્રકાર આપણે ત્યાં છે કે ભાઈ મારી ભક્તિ જો આત્મસમર્પણ મૂલક હોય તો એવો અહંકાર મારે કેળવવો જ ન જોઈએ કે મેં ઠાકોરજીની ભક્તિનો નિયમ લીધો છે તેથી મારા પરિવારનું કામ હવે હું નહીં કરું. કેમ કે આવો અહંકાર આત્મનિવેદન વિરોધી ભાવ છે. સમજમાં આવ્યું ને? એટલે અતોન્ય વિનિયોગે અન્ય વિનિયોગ થશે અને પરિવારમાં રહી રહ્યા છીએ તો આપણો અને પરિવારનો પણ અન્ય વિનિયોગ થશે તો જ આ બધું ચાલે. પરિવાર અન્ય વિનિયોગ વગર તો કેવી રીતના ચાલે? થશે. એટલે મહાપ્રભુજી આ બાબતમાં આપણને ચિંતાને ત્યજવાનો ઉપાય આ શ્લોકની અંદર બતાવી રહ્યા છે. કોઈ સંસારી જીવ મારો પરિવાર છે એવું કહીને પાછળ પોતાની જાતને ઘસતો હશે તો કશો લાભ નહીં મળે. એવું એક ઠેકાણે નહીં અનેક ઠેકાણે શાસ્ત્રમાં વૈરાગ્યના ઉદ્બોધન માટે કહેવામાં આવ્યું છે. તો શાસ્ત્રની અંદર આવું વૈરાગ્યના ઉદ્બોધન માટે કહ્યું હશે, પણ આપણે ત્યાં એવો વૈરાગ્યનો ભાવ જે છે એ ભક્તિ વિરોધી ભાવ છે. પણ એટલું ચોક્કસ કે જે વ્યક્તિ આવી રીતે પોતાના પરિવાર માટે પોતાની જાતને ઉપયોગ એમાં લાવી રહ્યો છે અને પરિવારમાં જબરજસ્ત એની મમતા છે, જે વ્યક્તિ એમ કહી રહ્યો છે કે ભાઈ હું મારા પરિવાર માટે ઘસાઈશ નહીં, હું તો કેવળ ભક્તિ જ કરીશ, તો એમ નહીં સમજતા કે એને પરિવારમાં મમતા નથી, એ નેગેટિવ મમતા છે. પણ મમતા તો છે જ કે આ મારો પરિવાર છે, તો એ નેગેટિવ મમતા છે. અને કોઈને પરિવારમાં મમતા છે અને એના માટે એનો વિનિયોગ થઈ રહ્યો છે તો એ પોઝિટિવ મમતા છે. તો એને માટે હું ઘસાઈશ નહીં, આ નેગેટિવ મમતા છે. એટલે હજી મારો પરિવાર છે એવું તો બોલી જ રહ્યું છે, પછી પરિવાર માટે ઘસાય કે ન ઘસાય આ તો ભક્તિરૂપી છટકબારી છે. સમજો, ભક્તિને બાનું બનાવી અને પરિવારના પોષણમાંથી છટકવાની વાત છે. એટલે મારા પરિવાર માટે હું ઘસાઈશ નહીં આવું કહેતા આપણો અહંકાર બોલી રહ્યો છે અને આપણી મમતા પણ વધારે ચડીને સામે આવી રહી છે, નેગેટિવ મમતા. તો આ રીતે અહીં નેગેટિવ મમતા જે છે એને પણ છોડવી જોઈએ. સમજાણું ને? એટલે શ્રી ગુસાઈજી કહે છે કે નનુ ભગવતે સમર્પિત દેહાદેય સ્ત્રી પુત્રાદિ સુવિનિયોગેન સ્વધર્મ હાનિ ચિંતા બાધતે. એટલે જે દેહ, જે મારું અહંતા મમતાનું સામર્થ્ય અમે ભગવાનને સમર્પિત કર્યું છે, તો દેહ અને સામર્થ્યને શું ભગવાનને છોડીને પરિવારમાં લગાડવા, આવી ચિંતા શરૂ કરી દે અને પરિવારમાં ઝઘડો કરવાનો મુદ્દો ઊભો કરી દે. કોઈક પછી 2-4 ચેલા ભેગા થઈ જાય અને એને પાછા એવી રીતના બ્રેન વોશ કરવાવાળા મળી જતા હોય આમાં, મરજાદી લોકો. તો આવા બધાથી અહીંયા સાવધાન રહેવું જોઈએ.
એટલે કાળજી લેવાની એ છે કે અહંકાર અને ભક્તિ સાથે ન ચાલે. એટલે આપણા પરિવારની અંદર વૈરાગ્ય નથી કેળવવો, સાંસારિક અનુરાગ નથી કેળવવો, સાંસારિક અનુરાગ નથી કેળવવો અને વૈરાગ્ય પણ નથી કેળવવો. આત્મનિવેદનથી પરિવારમાં ભગવદ ઉપયોગતાનો ભાવ કેળવવો છે. સમજો આ બે વાત. પરિવારમાં વૈરાગ્ય નથી કેળવવો અને સાંસારિક અનુરાગ પણ નથી કેળવવો, પરંતુ આત્મનિવેદનથી પરિવારમાં ભગવદ ઉપયોગિતાનો ભાવ કેળવવો છે. આત્મનિવેદનની પ્રક્રિયાથી પરિવારમાં ભગવદ ઉપયોગી, ભગવત સેવામાં ઉપયોગિતાનો ભાવ કેળવવો છે. અને એ ભાવ કેળવીએ ત્યારે જે સેવામાં ઉપયોગી હોય એની પણ આપણે એવી જ જાળવણી કરીએ છીએ. દાખલા તરીકે નંદ મહોત્સવની પીછવાઈ છે તો વર્ષમાં એક દિવસ આવે. ઘણી વસ્તુ જુઓ તમે, વર્ષમાં એક જ દિવસ આવે. જેમ રથ છે, રથયાત્રાના દિવસે એક જ દિવસ આવે, તો પણ આપણે આખું વર્ષ એની જાળવણી કરતા હોઈએ છીએ. આ નંદ મહોત્સવની પીછવાઈનું દ્રષ્ટાંત આપ્યું કે ભાઈ નંદ મહોત્સવની પીછવાઈ છે, વર્ષમાં એક દિવસ આવે, પણ આપણે વર્ષભર એની જાળવણી કરીએ છીએ. એવી રીતના પરિવારની વ્યક્તિ કે પરિવારના જે કાર્ય સેવામાં નિત્ય ઉપયોગમાં આવી રહ્યા છે તેને જાળવવા જોઈએ, કે જે સેવામાં નિત્ય ઉપયોગમાં આવી રહ્યા છે એવા પદાર્થો અને એવી વ્યક્તિને જાળવવા જોઈએ. અને નથી આવી રહ્યા એવા લોકો કાલે ઉપયોગમાં આવશે એવા હૃદયમાં સદભાવના રાખીને દરેક વસ્તુને જાળવવી જોઈએ. દરેક વસ્તુનું આપણે પોષણ કરવું જોઈએ. કેમ કે દરેક વસ્તુ પ્રભુની છે અને તેમાં ન તો અહંતાની, ન તો અહંતા મમતાની સ્વાર્થ બુદ્ધિ હોવી જોઈએ અને ન તો એવી ત્યાગમય વૃત્તિ હોવી જોઈએ કે ફેંકી દો બધાને. આ બે અતિરેક છે. ન તો અહંતા મમતાની સ્વાર્થ બુદ્ધિ હોવી જોઈએ અને ન ત્યાગમય વૃત્તિ હોવી જોઈએ. પરંતુ સમર્પણનો ભાવ હોવો જોઈએ કે ભાઈ આ બધું જે કંઈ છે મારા સ્વામીનું છે, મારા પ્રભુ માટે છે. સમજાણું ને? તો એવી રીતે પ્રભુ સાથે વિશિષ્ટ રાગ. હા, પુષ્ટિમાર્ગીય વૈરાગ્ય શું કે પ્રભુ જોડે વિશિષ્ટ રાગ. હા, પરિવાર સહિત પ્રભુમાં વિશિષ્ટ રાગ. હા. તો અહીંયા વૈરાગ્યનો જે પ્રકાર છે કોઈ શુષ્ક વૈરાગ્ય નથી. ભગવદ અનુરાગના કારણે જે વિરક્તિ આવે છે એ રસભર વિરક્તિ છે, એ પુષ્ટિમાર્ગી વિરક્તિ છે. તો બધા પરિવાર સાથે મળીને ભગવત સેવામાં આપણે એનો વિનિયોગ કરીએ. ન થતો હોય એનો ક્યારેક ક્યારેક વિનિયોગ થાય. કોઈ સભ્યનો રોજ વિનિયોગ થાય, કોઈનો ઇનડાયરેક્ટલી વિનિયોગ થાય, કોઈનો ડાયરેક્ટલી વિનિયોગ થાય. એમાં એવો ખોટો અહંકાર શા માટે રાખીએ કે હવે મારો તો અન્ય વિનિયોગ થવો જ ન જોઈએ, હું ભગવત સેવા છોડીને પરિવાર માટે શા માટે ઘસાવ? આવો નેગેટિવ એટીટ્યૂડ જે છે એ મહાપ્રભુજીને અભિપ્રેત નથી. એને કારણે ઘણું બધું કેવોસ થઈ જશે સમાજમાં, પરિવારમાં ભાગલા પડી જશે. બધાની અંદર એવી મેન્ટાલિટી ઉત્પન્ન થઈ જશે કે આને આપણામાં કોઈ જાતનું સહાનુભૂતિ નથી, એવી મેન્ટાલિટી આપણા પ્રત્યે બધાને થઈ જશે, જે અત્યારે મર્યાદી લોકોમાં એના પત્ની પુત્ર વગેરેને થઈ ગઈ. કેવો જ થઈ ગયો એક આખો. એ મહાપ્રભુજી એટલે આ વાત સમજાવવા માગે છે કે ભાઈ અન્ય વિનિયોગની બાબતમાં તમે સમર્પણની ભાવના રાખો કે આપણે બધાનું સમર્પણ કર્યું છે ને આ પરિવારની અંદર રહી રહ્યા છીએ. આપણે જંગલમાં તો રહેતા નથી કોઈ સંન્યાસીની જેમ. તો આ રીતના જ ચાલે પરિવાર. એમાં તમે આપણે એવો ખોટો અહંકાર કરીએ કે ના મારો અન્ય વિનિયોગ થવો જ ન જોઈએ, અમે તો હવે સેવા જ કરશું. આવું ન ચાલે.
એટલે એક વસ્તુ કે વ્યક્તિ બીજી સેવા ઉપયોગી વસ્તુ કે વ્યક્તિના ઉપયોગમાં આવતી હોય તો ચિંતા શું કરવાની હોય? ચોકી છે એ ભોગ ધરવામાં કામ આવી રહી છે અને તેની ભગવદ ઉપયોગિતા છે, અને ભોગ આરોગવાના કામમાં આવે છે, ચોકી સજાવવાના કામમાં આવે છે, તો જે વસ્તુ જેવી રીતના કામમાં આવતી હશે તેવી જ રીતે આપણે એને કામમાં લેતા હોઈએ છીએ. તો પરિવારમાં પોતાની જે ભૂમિકા છે એ ભજવીને આપણી સેવા ઉપયોગિતા કેળવવી જોઈએ, તે ભક્તિ કહેવાય. સમજાણું ને? આ રીતે અહીંયા સુધી અતો અન્ય વિનિયોગે પી ચિંતા કા સ્વસ્ય સો પિચેત એ વાતને મહાપ્રભુજી અહીંયા સમજાવી છે કે સર્વેષામ પ્રભુ સંબંધો ન પ્રત્યેકમિતિ સ્થિતિ અતો અન્ય વિનિયોગે પી ચિંતા કા સ્વસ્ય સો પિચેત. એ વાત આપણે જોઈએ. આમાં કોઈને કાંઈ ન સમજાણું હોય તો પૂછો, તો આપણે એની ચર્ચા કરીએ કે પરિવાર કેવી રીતના ચાલે, કેવી રીતના આપણું સમર્પણાત્મક જીવન હોવું જોઈએ. તો એ સંદર્ભ અહીંયા ટીકાકારે બહુ સારી રીતે આપણને સમજાવ્યું. નહીંતર તો ઘણી બધી પ્રોબ્લેમ ઊભી થશે પરિવારની અંદર, જેને કારણે આપણી પ્રજાઓ બધા બહિર્મુખ થશે, કોઈ આપણે સેવામાં આવતું બંધ થઈ જશે. તેથી આપણે પૂર્વ પ્રસંગમાં ગયા વખતે જોયું હતું કે ભાઈ આપણે જો ઉત્સાહથી સેવા કરતા હશું, આપણે આનંદભેર સેવા કરતા હશું, આપણે હસતા મુખે સેવા કરતા હશું, તો પરિવારના લોકોને પણ એમાં પાર્ટી થવાની ઈચ્છા થશે. આ બહુ જરૂરી છે. પણ આપણે જેને ઇન્વોલ્વ ન કરીએ, આપણે મોઢું ચડાવીને ફરીએ, કે આપણે એના પ્રત્યે અણગમો રાખીને ફરીએ કે અમારો અન્ય વિનિયોગ થવો જ ન જોઈએ, આવી રીતના ન ચાલે પરિવાર. એવું અહીંયા તાત્પર્ય છે. એટલે અતોન્ય વિનિયોગ એપી ચિંતા કા સ્વસ્ય સો પિચેત. અન્ય વિનિયોગ આપણો થતો હોય તો એ બધા આત્મનિવેદી છે, આપણે એનું નિવેદન પ્રભુને કર્યું છે, એવી ભાવના આપણી એમાં હોવી જોઈએ. કે જેમ જન્માષ્ટમીની પીછવાઈ કે રથ છે એ વર્ષમાં એક જ દિવસ ઉપયોગ આવે, છતાંય આપણે એની જાળવણી કરીએ છીએ. એવી રીતના આ બધા પણ ક્યાંય ને ક્યાંય ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી પ્રભુની સેવામાં ઉપયોગમાં આવે છે. કોઈ આજે નહીં તો કાલે આવશે, એવી ભાવના રાખીને સહાનુભૂતિ રાખવી જોઈએ, તો પરિવારમાં શાંતિ રહે. સમજમાં આવે કે નહીં વાત? બોલો, આમાં કોઈને કઈ પ્રશ્ન છે? આગળ ચોથા શ્લોકની અંદર શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે જેવી રીતે ઉત્થાનિકામાં જેવી રીતના પુત્ર વગેરે પરિવારજનોનો અન્ય વિનિયોગ થવા ઉપર ચિંતા ન કરવી, એવી રીતે આપણો પોતાનો પણ ભગવાનમાં વિનિયોગ ન થઈને અન્યત્ર વિનિયોગ થઈ જતો હોય તો પણ ચિંતા ન કરવી. એટલે પત્ની પુત્રાદિકનો અન્ય વિનિયોગ થાય તો પણ ચિંતા ન કરવી, અને આપણો પણ અન્ય વિનિયોગ થાય તો પણ ચિંતા ન કરવી. આ આચાર્ય ચરણો અજ્ઞાનાત અથવા જ્ઞાનાત વગેરે શબ્દોથી હવે એને સમજાવે છે કે અજ્ઞાનાત અથવા જ્ઞાનાત કૃતમ આત્મનિવેદનમ યે હે કૃષ્ણ સાત્કૃત પ્રાણી તેસામ કા પરિદેવના. એટલે અજ્ઞાનથી અથવા તો જ્ઞાનથી જેણે આત્મનિવેદન કર્યું છે તેને કંઈ જ ચિંતા કરવાની નથી. તો પછી જેણે શ્રી કૃષ્ણ સાથે પોતાના પ્રાણને જોડેલા છે, શ્રી કૃષ્ણ સાથે પોતાના પ્રાણને અધીન કર્યા છે, શ્રી કૃષ્ણને પોતાના પ્રાણને વશ કરી દીધા છે, તેણે કઈ ચિંતા કરવી? કંઈ જ નહીં. એની વ્યાખ્યાન કરતા પ્રભુચરણ શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે ભાઈ ચોથા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આ બતાવવા માગે છે કે આત્મનિવેદન કરી ચૂક્યા, આત્મનિવેદન કરેલા જે હીન અને મધ્યમ અધિકારીને પણ ચિંતા ન કરવી જોઈએ, એવું જે કહેવામાં આવ્યું. ત્યારે જેઓ કૃષ્ણની સાથે પોતાના પ્રાણ એકમેક કરી દીધા હોય, જેમ આપણે
સખડી અને દાળનો કોર સાનીએ, એવી રીતના જેણે પોતાના પ્રાણ પ્રભુ સાથે સાની લીધા હોય, એકમેક કરી દીધા હોય, એણે ચિંતા કે કૈમુતિક ન્યાયથી કરવાની જ ન હોય. એટલે મધ્યમ અને હીન અધિકારીને જો ચિંતા ન કરવાની હોય તો પછી આવા જેને કૃષ્ણ સાત્કૃત પ્રાણ છે, જેને પોતાના પ્રાણને પ્રભુ સાથે સાની લીધા છે, એવા ભગવત ભક્તોએ તો ચિંતા કરવાની જ ન હોય કૈમુતિક ન્યાયથી, કેવું શું એમાં તો. આવું અહીંયા તાત્પર્ય છે કે પોતાના પ્રાણોને કેવલ પ્રભુને અધીન કરી દેવાવાળા જે ભગવદીઓ છે, એવા ભગવત ભક્તો માટે ચિંતા કોઈ વિષય જ રહી જતી નથી. તેમને ચિંતા થતી જ નથી એવો ભાવ છે. એટલે જેણે પ્રભુ સાથે પોતાના પ્રાણને એકમેક કરી દીધા છે, એણે કોઈ ચિંતાનો વિષય જ નથી. તેથી જ અહીંયા આચાર્ય ચરણો કહે છે કે યે હે કૃષ્ણ સાત્કૃત પ્રાણે તેસામ કા પરિદેવના. કા એટલે શું, એ શબ્દ કયો છે. જો સંપૂર્ણ શ્લોકના પદોનો સંબંધ એ રીતે સમજવો જોઈએ કે જેઓએ જ્ઞાન સહિત અથવા તો અજ્ઞાનથી જેણે આત્મનિવેદન કરી લીધું છે, તેમણે ચિંતા ન કરવી જોઈએ. એટલે આપણે આત્મનિવેદન અજ્ઞાનથી કર્યું કે જ્ઞાનથી કર્યું, એ મહત્વની વસ્તુ નથી. મહત્વની વસ્તુ છે કૃષ્ણ સાથે આપણા સર્વસ્વનું જોડી દેવું. એ હે કૃષ્ણ સાત્કૃત પ્રાણે. તો અજ્ઞાનથી કરેલું છે કે જ્ઞાનથી કર્યું છે, એણે પણ જો ચિંતા ન કરવાની હોય તો જેણે કૃષ્ણની સાથે પોતાના પ્રાણને એકમેક કરી દીધા હોય એવા ભગવત ભક્તોએ, એવા ભગવદીઓએ આત્મનિવેદન કરી લીધા પછી કેવી ચિંતા, કંઈ જ ચિંતા ન કરવી જોઈએ. આ બાબતમાં પુરુષોત્તમજી અજ્ઞાનાત અને જ્ઞાનાતનો અર્થ શું કરે છે એ પણ આપણે જોઈએ. પુરુષોત્તમજી એ રીતે સમજાવે છે કે ભાઈ હીન મધ્યમ અધિકારી ભી, આ શબ્દની વ્યાખ્યા જે ગુસાઈજીએ આ શબ્દ પોતાની ટીકામાં કહ્યો છે, એની વ્યાખ્યા પુરુષોત્તમજી કરે છે કે જિસકો ભગવાન કી સર્વરૂપતા કા જ્ઞાન ન હો. એટલે ભગવાન સર્વરૂપ છે એવું જ્ઞાન એને નથી. આ અજ્ઞાન. અજ્ઞાન એટલે કેવા પ્રકારનું અજ્ઞાન? जिसको भगवान की सर्वरूपता का ज्ञान है और मार्ग प्रवर्तक उपदेशक गुरु में भगवद भाव, એટલે માર્ગ પ્રવર્તક ગુરુ એટલે શ્રી મહાપ્રભુજીમાં ભગવદ ભાવ, નિરવધિ સચ્ચિદાનંદ રૂપ કા જ્ઞાન. ભગવાન છે નિરવધિ સચ્ચિદાનંદ રૂપ છે, એનું જ્ઞાન નથી. આચાર્ય ચરણોમાં એવો ભગવદ ભાવ નથી. કેમ કે શાસ્ત્ર એમ કહે છે કે, ઉપનિષદ એમ કહે છે કે યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરો પ્રકાશંતે મહાત્મન પ્રકાશંતે મહાત્મન. એટલે જેવી આપણા સેવ્યમાં ભક્તિ હોય એવી જ આપણા આચાર્યમાં, આપણા મહાપ્રભુજીમાં હોય તો એને પ્રકાશંતે મહાત્મન, તો એને પ્રભુનું મહાત્મ્ય સમજમાં આવે, તો એને પ્રભુનું જ્ઞાન થાય. પરંતુ જેને આવું જ્ઞાન ભગવાનના સ્વરૂપનું નથી, નિરવધિ સચ્ચિદાનંદ રૂપ ભગવાનનું જ્ઞાન નથી, ભગવાન પરમ ફल रूप है એવું ज्ञान નથી, और मात्र निरुपधिक भक्ति से प्राप्त होने वाले भगवान के स्वरूप का ज्ञान नहीं है, કે પ્રભુ એકમાત્ર નિરુપધિક ભક્તિથી જ લભ્ય છે, આવું પણ એને જ્ઞાન નથી. વે હીન અધિકારી હૈ. આ અજ્ઞાનાત, અહીન અધિકારી છે. परंतु जिसको ये ज्ञान है तथापि उन्हें कृष्ण में अपने प्राण आत्मसात नहीं किए हैं, वह मध्यम अधिकारी. समझाणु ने? हीन अधिकारी અને मध्यम अधिकारी, इनको भी चिंता नहीं करनी चाहिए, यह अर्थ है. तो शेष व्याख्यान का अर्थ स्पष्ट ही है. તો કૈમુતિક ન્યાયથી જેણે કૃષ્ણ સાથે પોતાના પ્રાણને સાની લીધા છે, કૃષ્ણ સાથે પોતાના પ્રાણને જોડી દીધા છે, એવા ભગવત ભક્તે તો ચિંતા ન જ કરવી જોઈએ. આગળ પુરુષોત્તમજી સમજાવે છે પેજ નંબર 36 ઉપર, और यहाँ जीव में भगवान द्वारा विशेष अनुग्रह हुआ होना निश्चित भी हुआ हो, तथापि उस जीव का भगवान के अतिरिक्त कहीं विनियोग दिखाई पड़ता हो,
ભગવાનમાં આપણને સ્નેહ છે, ભક્તિ છે, છતાં પણ આપણો અન્ય વિનિયોગ જોવા મળે છે. तो ऐसे भी भगवान की इच्छा कुछ ऐसा कार्य करने की है, इस प्रकार से मन में धारणा करनी चाहिए और चिंता नहीं करनी चाहिए. હવે ભગવાનની ઈચ્છા આવી હશે કે મારો વિનિયોગ એ પરિવારમાં થાય, કેમ કે તો જ આ પરિવાર ચાલે, તો એ રીતે ભગવાનની લીલા માનીને ચિંતા ન કરવી જોઈએ, ચિંતન કરવું જોઈએ, આત્મનિવેદનનું ચિંતન કરવું જોઈએ. निवेदनंतु स्मर्तव्यम सर्वथा तादृशै जने. ऐसे अन्य विनियोग होने का मूल कारण स्वयं जीव का कोई अपराध है, ऐसा नहीं है. એટલે અન્ય વિનિયોગ થઈ રહ્યો છે તો આપણને એવું લાગે કે શું મારો અપરાધ હશે કંઈક, કે કોઈ મારું એવું પ્રારબ્ધ હશે, ऐसा नहीं है. इस भाव को प्रभु चरणों ने केवलम शब्द से लेकर केती શબ્દ તક કી પંક્તિ દ્વારા કહા ગયા હૈ. એટલે શ્રી ગુસાઈજીની જે ટીકા છે એનું વ્યાખ્યાન અહીંયા પુરુષોત્તમજી કરે છે. એટલે જે સેન્ટેન્સથી લઈને જ્યાં સુધી ગુસાઈજીએ સમજાવ્યું એ સંદર્ભ લઈને પુરુષોત્તમજી સમજાવે છે કે यहाँ कैमुतिक न्याय को स्पष्ट करने के लिए चौथे श्लोक में पदों का परस्पर संबंध प्रभु चरणों पद शब्द से लेकर सा केत्युक्तम इस शब्द द्वारा करते हैं. इसका भावार्थ जानने के लिए समझे कि एकादश स्कंध में जहाँ भगवान ने उद्धव जी को संत पुरुष लक्षण कहे हैं, वहाँ समाप्ति में कहा है कि मैं कौन हूँ, मैं कैसा हूँ, मैं कितना बड़ा हूँ, इन बातों को जाने या न जाने. આવું ભગવાન કહે છે કે મારા ભક્તોને આવું મારા સ્વરૂપનું જ્ઞાન માનો કે ન પણ હોય, કે હું કોણ છું, એટલે પ્રભુ કેવા છે, પ્રભુનું સ્વરૂપ કેવું છે, પ્રભુનું મહાત્મ્ય કેવું છે, આવું જ્ઞાન ભક્તોને ન હોય અને ભક્તિ કરતા હોય, આ અજ્ઞાનાત. तो ऐसे जाने न जाने किंतु अनन्य भाव से जो मेरा भजन करता है, अनन्य प्रेम थी, अनन्य भाव थी मारी भक्ति करे छे, मेरे विचार से वे मेरे परम भक्त है. આવું ભગવાને એકાદશ સ્કંધમાં 11મા અધ્યાયના 33મા શ્લોકમાં કહ્યું. તો તાત્પર્ય સમજો કે એને એવું જ્ઞાન નથી, પરંતુ ભગવાનમાં એ ઇન્વોલ્વ એટલો છે, ભગવાનના ભજનમાં એટલો એ તત્પર છે, અનન્ય આશ્રિત છે ભગવાનનો. तो इस वाक्य द्वारा उन्होंने हीन और मध्यम अधिकारियों को भी अनन्य भाव से भजन करने पर, એટલે આવા ભગવાનના સ્વરૂપનું કોઈને જ્ઞાન નથી, કોઈને જ્ઞાન છે તો બંને હીન અને મધ્યમ અધિકારી, જ્ઞાન છે તો મધ્યમ અધિકારી છે, જ્ઞાન નથી તો હીન અધિકારી છે. પરંતુ આવા બંને જો અનન્ય ભાવ से ભજન करने पर उन्हें परम भक्त कहा है, અનન્ય ભાવથી જે પ્રભુનું ભજન કરે છે એને પરમ ભક્ત ત્યાં એકાદશ સ્કંધમાં ભગવાન કહે છે, અને એનો ઉત્કર્ષ વર્ણન ભગવાને કરેલો છે. तो इसी प्रकार भगवान एवं उद्धव जी के संवाद की समाप्ति पर भगवान कहते हैं कि हे उद्धव, मेरे इस धर्म को एक बार आरंभ कर देने के पश्चात किसी भी प्रकार के विघ्नों से यह भंग नहीं होता. એટલે જે આ રીતે પ્રભુની અનન્ય બનીને ભગવાનનું ભજન કરે છે એને આ માર્ગની અંદર કોઈ એવા વિઘ્ન નહીં આવે, क्योंकि यह धर्म निष्काम है और मैंने ही इसकी व्यवस्था की है. આવી જે ભક્તિ, નિષ્કામ ભક્તિ કરવાવાળા અનન્ય જે ભક્તો છે એની વ્યવસ્થા ભગવાને જ કરેલી છે. ભગવાને જ આવી ભક્તિનો ઉપદેશ મહાપ્રભુજીને આપેલો છે, આવી ભક્તિ પ્રગટ કરવાનો. तो भगवान ने ही उनकी व्यवस्था की है, यहाँ तक कि भक्त यदि हर्ष शोक के अवसर पर रोने पीटने या भागने जैसे निरर्थक कार्य भी निष्काम भाव से मुझे समर्पित करे तो मेरी प्रसन्नता के कारण ऐसे कार्य भी धर्म बन जाता है. એટલે આપણા જીવનમાં જેટલા બી આપણે ક્રિયાકલાપો કરી રહ્યા છીએ, ખાવું પીવું, સૂવું, ઉઠવું, બેસવું, આજીવિકાએ જવું, બધું ભક્તિનું પાર્ટ છે. પરિવારની અંદર આપણો અન્ય વિનિયોગ થવો એ પણ એક ભક્તિનું પાર્ટ છે. તો જ એક પરિવાર ચાલે.
સમજાણું ને? એટલે અન્ય વિનિયોગ જે છે એ બાબતની ચિંતા ન કરવી, અને અજ્ઞાનાત અથવા તો જ્ઞાનાત જેણે આત્મનિવેદન કર્યું છે એણે કૃષ્ણ સાત્કૃત પ્રાણ થવું એ મહત્વનું છે. અજ્ઞાનથી કર્યું કે જ્ઞાનથી કર્યું એ એટલું મહત્વનું નથી. જેમ લગ્નની અંદર બ્રાહ્મણોએ શ્લોક બોલ્યા કે નહીં, સારા બોલ્યા કે નહીં, એ બહુ મહત્વનું નથી. મહત્વનું વસ્તુ છે કે આપણો પરિવારની અંદર પતિ પત્નીનું દાંપત્ય સારું ચાલવું જોઈએ. એકબીજાને કૃષ્ણ સાત્કૃત પ્રાણ જે વાત અહીંયા કરી રહ્યા છે, તો અજ્ઞાનથી કર્યું હોય કે જ્ઞાનથી એ બહુ મહત્વનું નથી. બેયનું દાંપત્ય સારું ચાલવું એ મહત્વનું છે. એવી રીતના કોઈ અજ્ઞાનથી માનો કે નિવેદન કર્યું છે, નાના હોય ને બ્રહ્મ સંબંધ લઈ લીધું હોય, ચલો એવો ટ્રેન્ડ છે અત્યારે કે નાના હોય ને બ્રહ્મ સંબંધ લઈ લે, કોઈ જ્ઞાનથી લીધું છે, ચાલો. પણ મહત્વની વસ્તુ અજ્ઞાન કે જ્ઞાન એ નથી. મહત્વની વસ્તુ છે ભગવત સેવા. મહત્વની વસ્તુ છે કૃષ્ણ સાથે આપણા પ્રાણને સાની લેવા. કૃષ્ણને એટલું આપણે સમર્પિત થઈ જવું એ મહત્વનું છે. કૃષ્ણને ઘરમાં પધરાવીને એની સેવામય જીવન જીવવું એ મહત્વનું છે. બાકી તો તદભાવેનો પ્રકાર છે, એમાં તો જ્ઞાન કે અજ્ઞાનની વાત નથી. એમાં તો એવા ગુરુ જ ન મળતા હોય તો આત્મનિવેદન જે છે જ્ઞાનથી કર્યું હોય કે અજ્ઞાનથી કર્યું હોય એનું કોઈ ત્યાં મહત્વ નથી. કૃષ્ણ સાથે પ્રાણને કેમ જોડવા એ મહત્વની વસ્તુ છે. હવે આ બાબતમાં થોડું હવે જુઓ, આ શ્લોકને માનસ વિશ્લેષણ, નવરત્નનું માનસ વિશ્લેષણમાં પેજ નંબર 227 ઉપરથી ટીકાકારે એ રીતે સમજાવે છે કે ભક્તિ અને ચિંતા એ પરસ્પર વિરોધી છે. ભક્તિ અને ચિંતા બે ઓપોઝિટ વસ્તુ છે. કેમ કે ચિંતા હોય તો ભક્તિ ન થઈ શકે, ને ભક્તિ કરીએ તો ચિંતા ન રહે. તમે શું કહી રહ્યા છો કે નિવેદન તો મેં કર્યું, પણ પ્રભુ મારો પોતાની સેવામાં વિનિયોગ કેમ થવા દેતા નથી? કે મારો સેવામાં એટલો વિનિયોગ નથી થતો ને પરિવારમાં વિનિયોગ થાય છે. તો આવી ચિંતા આપણને સતાવતી હોય છે. હવે આવી ચિંતા રાખીને આપણે વિનિયોગ કરવા જશો કે સેવા નભાવવા જશો તો પણ ભક્તિ નહીં નભાવી શકો. એટલે સેવા નભશે પરંતુ ભક્તિ નહીં નભે. કાલે મેં તમને બહુ વિસ્તારથી આ બાબતમાં સમજાવી દીધું કે જ્યારે આપણે ચિંતા કરીએ છીએ ત્યારે સ્નેહનો ભાવ ખંડિત થઈ જતો હોય. ચિંતા કરતા હોય ત્યારે સ્નેહનો ભાવ ખંડિત થાય છે. ચિંતા સાથે સેવા થઈ શકે પરંતુ ચિંતા સાથે ભક્તિ ન થઈ શકે. સમજમાં આવે છે ને વાત? ચિંતા સાથે સેવા થઈ શકે પરંતુ ભક્તિ ન થઈ શકે. સ્નેહનો ભાવ ખંડિત થઈ જશે જે ભક્તિનો ભાવ છે. તો ભક્તિ અને ચિંતાનો બંનેનો બહુ વેરનો સંબંધ છે. બે ઓપોઝિટ વસ્તુ છે. તમારો કોઈ પ્રિયજન માંદો પડ્યો હોય અને તમને હવે સમજાવે છે, જુઓ કે ભક્તિ અને સેવા, ધ્યાનથી સમજો આ રહસ્ય, કે ચિંતા હોય તો સેવા થઈ શકે બાહ્ય ક્રિયાના રૂપમાં, પરંતુ ભક્તિ ન થઈ શકે. ચિંતાવાળા હૃદયથી, મનથી ભક્તિ ન થાય. સેવાનું બાહ્ય નભાવ થાય, ક્રિયાવત થાય, પણ ચેતનની કૃષ્ણ પ્રમાણતા ન રહે. એને સમજાવવા માટે એક દ્રષ્ટાંત આપે છે કે ભાઈ તમારો કોઈ પ્રિયજન માંદો પડ્યો હોય અને જો તમને ચેપ લાગવાની ચિંતા લાગતી હોય તો તમે ભક્તિપૂર્વક એની સરખી સેવા નહીં કરી શકો, જે આપણે કોરોનામાં જોયું. અને જો તમને ચિંતા ન સતાવતી હોય ચેપ લાગવાની, તો કેટલો પણ રોગ ચેપીલો હોય તમે ભક્તિપૂર્વક સેવા કરી શકશો. તો સ્નેહ અને ચિંતા એકબીજાની વિપરીત સ્વભાવવાળા છે. ચિંતા હોય તો સ્નેહ ન રહી શકે, સ્નેહ હોય તો ચિંતા ન રહી શકે. એટલે જો આપણે તડકામાં કરમાયેલા ફૂલ પ્રભુને સમર્પિત ન કરતા હોઈએ,
આપણે જો તડકાની અંદર કરમાયેલું ગુલાબનું કે કમળનું ફૂલ ભગવાનને સમર્પણ ન કરતા હોય તો આપણી ચિંતાતુર અવસ્થાનો પણ, આપણી ચિંતાના પરિદેવનાથી જે કરમાયેલું આપણું મન કે આપણું હૃદય એ ભગવાનને કેવી રીતના સમર્પણ થાય? તો આપણી ચિંતાતુર અવસ્થાનો પણ પ્રભુની સેવામાં વિનિયોગ કરવો જોઈએ નહીં. જો આપણને ચિંતા થઈ રહી છે તો પછી હવે સેવામાં આપણું ચિત્ત કૃષ્ણ પ્રવણ નહીં થાય, ભક્તિ નહીં નભે. સેવા નભવા છતાંય ભક્તિ નહીં નભે. તો જેણે યે હે કૃષ્ણ સાત્કૃત પ્રાણે તેસામ કા પરિદેવના, બહુ સુંદર શબ્દોમાં બાંધીને આ વાત શ્રી મહાપ્રભુજી કહે છે કે યે હે કૃષ્ણ સાત્કૃત પ્રાણે તેસામ કા પરિદેવના. પરિદેવના એટલે ચિંતા. પરિદેવનાથી કરમાયેલું તમારું વ્યક્તિત્વ કે તમારું હૃદય પ્રભુની સેવામાં પરાણે જોડવા માટે લાયક નથી. એટલે ચિંતા જો થતી જ હોય તો ભગવત સેવાનો દુરાગ્રહ રાખ્યા વિના એક વખત શરૂઆતથી છેવટ સુધીની ચિંતા જ કરી લ્યો. પછી ચિંતા તમે થઈ જાય પછી સેવામાં જાઓ કે પછી સેવા પધરાવો. તો પહેલાં કાં ચિંતા કરી લ્યો એમ. કેમ કે બે એકી સાથે નહીં ચાલે, સેવા અને ચિંતા. અને જ્યારે તમને એને દૂર કરવાનો બીજો કોઈ સરખો ઉપાય પ્રાપ્ત થઈ જાય તો તેના થકી ચિંતાની નિવૃત્તિ થયા પછી ભગવત સેવા માટે ઉદ્યમ કરવો જોઈએ. કેમ કે આ બે વિરોધી ભાવ છે, પરિદેવના અને ભજન ભક્તિ. હકીકતમાં તો આપણે પોતાને કૃષ્ણ સાત્કૃત પ્રાણ ગણતા હોઈએ તો પરિદેવનાને છોડી દેવી જોઈએ. પરિદેવના એક એવો તડકો છે, પરિદેવના એટલે ચિંતા, એ એવો તડકો છે કે જેમાં મારું આ તન, આપણું આ મન બધું કરમાઈ જશે આ તડકામાં. જેમ ફૂલ કરમાઈ જાય એવી રીતના આપણું હૃદય, આપણું મન બધું કરમાઈ જાય પરિદેવનાના તડકાથી. એટલે જો આને પ્રભુને સમર્પવા લાયક તમારે રાખવું હોય આપણા હૃદયને, આપણા મનને, તો નિશ્ચય કરો કે તમારે ઉત્તમ કોટીના પુષ્પ બનવું રહેવું, ઉત્તમ કોટીના પુષ્પ બનીને રહેવું જોઈએ. એની કાળજી રાખો કે આપણું મન અને આપણું તન એકદમ ફ્રેશ, એકદમ તાજું રહેવું જોઈએ, ભગવાનને સમર્પવા લાયક રહેવું જોઈએ. જેમ તાજું કમળ કે તાજું આપણે ગુલાબ ઠાકોરજીને સમર્પણ કરીએ કે માલા સમર્પણ કરીએ તો કેવો આનંદ આવે. અને એક કરમાઈ ગયેલી માલા હોય તો આપણને ધરવાનું મન ન થાય, બાજુમાં ધરી દઈએ તબકડીમાં કે સુગંધ આવે, પણ ઠાકોરજીને ન ધરીએ. એવી રીતના આપણું જે મન અને આપણું હૃદય પરિદેવના એટલે ચિંતાના તડકાથી જો કરમાઈ જાય પછી ભગવાનની સેવા લાયક ન રહે. એવું અહીંયા તાત્પર્ય છે કે આપણે ઉત્તમ બનવું જોઈએ, આપણા હૃદયને ભગવાનની સેવાને યોગ્ય બનાવવું જોઈએ. એટલે શ્રી મહાપ્રભુજીના એમાં જો આપણે એવા ઉત્તમ થાય કે આપણે એવા ઉત્તમ બનીએ, એમાં મહાપ્રભુજીના પેટનું પાણી કાંઈ હાલતું નથી કે કેમ તમે આવા ઉત્તમ થઈને કે આવા ઉત્તમ પ્રકારની સેવા કરો છો. અમારી જેમ કે વૈષ્ણવોમાં કોઈ અમારા કરતાં ચઢિયાતી સેવા ભક્તિ કરે તો અમને બીક લાગે કે આ ક્યાંક અમારા કરતાં ચઢિયાતો ભક્ત ના ગણાઈ જાય. એટલે આધુનિક સમયમાં એવું છે કે કોઈ વૈષ્ણવ સારી સેવા કરતા હોય, કોઈ વૈષ્ણવ ઉત્તમ વૈભવથી સેવા કરતા હોય તો મહારાજોનું પેટનું પાણી હલવા માંડે કે અમારાથી ચઢિયાતો થઈ ગયો. કોઈ સારો સત્સંગ કરતા હોય, કોઈ સારું મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન કરતા હોય કે કરાવતા હોય તો મહારાજોનું પેટનું પાણી હલી જાય કે અમારા કરતાં ચઢિયાતા થઈ ગયા. પરંતુ મહાપ્રભુજીનું પેટનું પાણી નહોતું હલતું. દામોદરદાસ સંભલવાળા શ્રી મહાપ્રભુજી કરતા વધારે નેગ ભોગ વૈભવવાળી સેવા કરતા હતા. એમાં મહાપ્રભુજીના પેટનું પાણી નહોતું હલતું કે ક્યાંક બીજા વૈષ્ણવો દામોદરદાસને મહાપ્રભુજી કરતાં ઊંચી કક્ષાના ભગવત સેવા પરાયણ સમજી લે. આવું મહાપ્રભુજીને જેલેસી નહોતી કોઈ વૈષ્ણવ પ્રત્યે. જુઓ, આચાર્યો અને શિષ્યનો, ભક્તોનો રિલેશન કેવા હતા પહેલાં અને અત્યારે કેવા છે એની વાત થોડી અહીંયા સમજાવે છે કે ભાઈ આપણે એવા ઉત્તમ બનીને કે એવા ઉત્તમ હૃદયથી ચિંતાને દૂર કરીને
મહાપ્રભુજીના ગ્રંથોનું અવગાહન કરીને પછી ભગવત સેવામાં પરાયણ થઈએ છીએ, તો એને જોઈને કોઈ મહારાજો છે એનું પેટનું પાણી હલી જાય છે. એવું મહાપ્રભુજીનું નહોતું હાલતું કે મારા કરતાં દામોદરદાસ સંભલવાળા વધારે નેક ભોગથી કે વધારે વૈભવથી સેવા કરે છે તો એને નીચો દેખાડી દેવો, કે એને વૈષ્ણવમાં બદનામ કરી નાખવો, કે જેથી કોઈ વૈષ્ણવ એની ઘરે સત્સંગમાં જાય જ નહીં. આવી મેન્ટાલિટી જે આધુનિક મહારાજોની છે એવી મહાપ્રભુજીની નહોતી. એવું ટીકાકાર કહે છે કે ગુસાઈજીના પેટનું પાણી નહોતું હલતું, કે કોઈ દિવસે કોઈ ભગવદી છે એ ઉચ્ચ કક્ષાનો સેવા પ્રકાર કે કોઈ વૈભવથી સેવા કરતા હતા તો મહાપ્રભુજી ગુસાઈજી પ્રસન્ન થતા હતા. અને ગુસાઈજી તો અચ્યુતદાસના દર્શન કરવા રોજ પધારતા હતા. એટલે ગુસાઈજીનો ભાવ હતો એવો ભાવ હતો અચ્યુતદાસમાં કે ભાઈ એના નેત્રોમાં એને ઠાકોરજીના દર્શન થતા હતા. વાર્તા કહે છે કે લોક વ્યવહારમાં એવું જણાવતા હતા કે દર્શન આપવા જાઉં છું, પણ હકીકતમાં ગુસાઈજી પોતાના ગુસાઈજીના હૃદયનો ભાવ એવો હતો કે અચ્યુતદાસમાં મહાપ્રભુજી બિરાજે છે, તેથી એમના દર્શન કરવા માટે જવું જોઈએ. લોકમાં એવું દેખાવતા કે ભાઈ દર્શન આપવા માટે જાય છે, પરંતુ હૃદયનો ભાવ ગુસાઈજીનો એવો હતો કે નહીં, અચ્યુતદાસ મહાપ્રભુજીના સેવક છે અને શ્રીનાથજી કેવું આરોગ્ય છે, શ્રીનાથજી કેવી સેવાનો અંગીકાર કરે છે એ અચ્યુતદાસ કહેતા. તો કેવો ભાવ હતો ગુસાઈજીનો અને સેવકોનો, સમજો. આજે આપણી વચ્ચે એ જાતના કટુ સંબંધો બંધાઈ ગયા. એવી જાતના કટુ સંબંધો મૂળ આચાર્ય અને મૂળ અનુગામી વૈષ્ણવમાં નહોતા. આજે જે ચર્ચા ચડસી કે અમારો શિષ્ય છે બીજા મહારાજનું પ્રવચન સાંભળવા કેમ જાય, આવું હતું નહીં. કેવો થઈ ગયો સંપ્રદાયની અંદર એક ચેલા મૂંડવાની પ્રક્રિયામાં એક આખું મહાપ્રભુજીનું જે સિદ્ધાંત ભૂલી ગયા ચેલા મૂંડવાને અર્થ લોલુપતાના કારણે. પણ એવા કટુ સંબંધો મહાપ્રભુજી ગુસાઈજી કે સાત બાળકો વખતે ન હતા, હરિરાયજી વખતે ન હતા. તો એનો થોડો અહીંયા સંદર્ભ સમજાવે છે કે આચાર્યો અને વૈષ્ણવોના કેવા સંબંધો હતા. એકબીજા આગળ વધવાથી એકબીજાને બીક લાગે અને એવા અવિશ્વાસ ભરેલા કટુ સંબંધો ન હતા. એવા જટિલ સંબંધો તે વખતે ન હતા. એટલે શ્રી મહાપ્રભુજીને કોઈ બીક નથી લાગતી કે કોઈ ભગવત ભક્ત કૃષ્ણ સાત્કૃત પ્રાણ બની જાય કે કૃષ્ણ સાથે એકમેક બની જાય ને એવો સેવામાં તન્મય થઈ જાય. તો મહાપ્રભુજીને પેટનું પાણી નહોતું હલતું જે આજના આધુનિક મહારાજોનું હલી જાય કે ભાઈ તું આટલો ભગવદી થઈ ગયો ને ભગવત સેવામાં પરાયણ થઈ ગયો તો હવે અમારી હવેલીએ કોણ આવશે. આવું પેટનું પાણી મહાપ્રભુજીનું નહોતું હલતું કે આ કૃષ્ણ સાત્કૃત પ્રાણ કેમ થઈ ગયો, ઉત્તમ અધિકારી કેમ થઈ ગયો, તો હવે મારું શું થશે, હવે મને કોઈ આચાર્ય માનશે કે નહીં માને. એટલે આજે નેગ ભોગ રાગ અપ્રસના બહાના બતાવીને વૈષ્ણવોને તેઓના ઘરમાં સેવાની છૂટ આપવામાં આવતી નથી કે તમારા ઘરમાં અમારા જેટલો રાગ ભોગ શ્રૃંગાર ન હોય, અપરસ ન હોય, મેંડ મરજાદ ન હોય વગેરે વગેરે હજારો બહાનાઓથી વૈષ્ણવોને સેવાથી વંચિત રાખવામાં આવે છે. કેમ કે વૈષ્ણવો જો સેવા કરવા લાગી જશે ઘરમાં અને કૃષ્ણ સાત્કૃત પ્રાણ બની જશે તો પછી અમારી હવેલીએ દર્શન કરવા કોણ આવશે, આવો ભય આધુનિક મહારાજોને સતાવે છે. એટલે કોઈના કોઈ રીતે વૈષ્ણવને નીચા દેખાડવા કે વૈષ્ણવના ઠાકોરજીને નીચા બતાવવા કે એ તો ઓછા વોલ્ટેજના છે અને અમારે ત્યાં નિધિ છે, અને જે વૈષ્ણવો સારા ભગવત સેવા પરાયણ છે એને બદનામ કરી દેવા જેથી કરીને વૈષ્ણવો એની ઘરે જ જાય નહીં. આવી મેન્ટાલિટી લોકોની છે મહારાજોની. અહીંયા જુનાગઢમાં વધારે છે, બીજે તો મને ખબર નથી, પણ કોઈના કોઈ રીતે વૈષ્ણવને નીચા દેખાડવા, બદનામ કરવા. અહીંયા જેટલા બી વૈષ્ણવ સત્સંગ કરાવે છે
એને અમુક મહારાજો એવા છે કે એને બદનામ કરે કે ત્યાં કાગડા બધે કારા. હા, એટલે શા માટે ભાઈ એવું પેટનું પાણી હાલે છે તમારું? મહાપ્રભુજીને તો આવી પ્રોબ્લેમ હતી નહીં કે કોઈ સારા ભગવત ભક્ત સત્સંગ કરાવે એમાં પુરુષોત્તમદાસ શેઠ જેવા કે ચાચા હરિવંશજી જેવા કે નાગજી ભટ્ટ જેવા, તો કોઈ ગુસાઈજીને કંઈ વાંધો હતો નહીં. ગુસાઈજી તો સામેથી મોકલતા. હા, સંતદાસજી છે તો ગુસાઈજી તો એ સંગ કરવાનું કહેતા, કોઈ એને બદનામ કરવાની કોશિશ ન કરતા. જે આજે થઈ રહ્યું છે કે મારા એક મિત્ર છે વૈષ્ણવ, એના શેરીની અંદર એક ભાગવત સપ્તાહ બેઠી. હવે એનું ભાઈ રસ્તો છે ત્યાં, એની ઘરે ઘણા બધા વૈષ્ણવો સત્સંગમાં આવે. હવે એના રસ્તેથી નીકળ્યા તો હવા ભરવાવાળા મહારાજોને હોય ને એવા કે ફલાણા વૈષ્ણવ છે એ ભાગવત સપ્તાહમાં ગયા હતા. ભાઈ ભાગવત સપ્તાહ એની શેરીમાં બેઠી, એનો રસ્તો છે તો રસ્તેથી ચાલીને જવું કે નહીં? પણ મહારાજોએ એને એવું બદનામ કરવાની કોશિશ કરી કે હવે તો એ ભાગવત સપ્તાહમાં જવા માંડ્યા. એટલે મહારાજોનું પેટનું પાણી હલી જાય, કેમ કે એની ઘરે 40-50 વૈષ્ણવ સત્સંગમાં આવે છે. એટલે એને બદનામ કરી નાખે તો શું થાય કે બધા વૈષ્ણવો મારે ત્યાં આવે, એને ત્યાં જતા બંધ થઈ જાય. આવી મેન્ટાલિટીથી શેર કરે છે લોકો. આની શું દવા ભાઈ? એ પાછા આપણા સિદ્ધાંતિક મહારાજો, એનું પેટનું પાણી હાલવા માંડી જાય. કોઈ રીતે વૈષ્ણવ જેટલા બી સત્સંગ કરાવે, બહેનો છે, ભાઈઓ છે, એને બદનામ કરવા, જેથી કરીને અમારે ત્યાં બધા આવતા થાય. આવી મેન્ટાલિટી કે એને કેમ કૃષ્ણ સાત્કૃત પ્રાણ કરી દીધા, એ કેમ સર્વ નિર્ણય ભણાવવા માંડી ગયા. એ તો તમે ભણાવો ને, તમને શું વાંધો છે? પણ એ નથી કરવું. વૈષ્ણવને નીચા દેખાડવા, કોઈના કોઈ રીતે એને નીચા બતાડી દેવા. પોતાની લીટી નાની, હા, કોઈની નાની કરી દેવી. બરાબર. પોતાની લીટી મોટી કરવા માટે બીજાની લીટીને નાની કરવી, આવી મેન્ટાલિટી છે લોકોની. એટલે આવા લોકોથી બહુ દૂર રહેવું. અમે હમણાં થોડોક ટાઈમ પહેલાં એક જગ્યાએ કીર્તનમાં ગયા, વસંતના દિવસોમાં. તો જનરલ જે વસંત રાગ ગવાય છે, થોડો ફેરફાર છે બધી ગાયકીઓમાં. વસંત રાગ બધા મોટા મોટા સારા કીર્તનકારોએ ગાયો. એમાં એક મહારાજ પધાર્યા. એણે કહ્યું કે અહીંયા સૌરાષ્ટ્રમાં આ જે વસંત છે એ સાચો વસંત છે જ નહીં, આ વસંત રાગ સાચો છે જ નહીં. તો અમે વિનંતી કરી કે તો કૃપાનાથ તમે સાચો વસંત સંભળાવો. તો કે અત્યારે મૂળ નથી. ભાઈ તો આ બીજા વસંત ગાય છે એની નિંદા શા માટે કરો? તમે એને વસંત નથી માનતા સાચો, તો તમે સાચો બતાવો, અમે એ રીતે ગાશું. પણ નહીં, કોઈ રીતે વૈષ્ણવ સારું ગાતા હોય તો એને બદનામ કરવા કે નહીં આ સાચો વસંત નથી. આવી ખટપટ, આવી ટાટિયા ખેંચ, કોઈના કોઈ રીતે વૈષ્ણવને નીચા દેખાડવાની વૃત્તિ જે મહારાજોમાં છે અત્યારે. એનું કારણ એક જ છે કે કોઈના કોઈ રીતે વૈષ્ણવને બદનામ કરવા, જેથી કરીને બધા અમારે ત્યાં આવવા જોઈએ. આવું મેન્ટાલિટીવાળા લોકો અત્યારે અહીંયા છે. તો એ મહાપ્રભુજી, ગુસાઈજી, ગોપીનાથજી, હરિરાયજી, પુરુષોત્તમજીને કોઈ પ્રોબ્લેમ નહોતી કે કોઈ ભગવદી થઈ જાય, કે કોઈ સારું ગ્રંથ ભણાવે, કે કોઈ સારો સત્સંગ કરાવે, કે કોઈ સારા કીર્તન શીખવાડે. એનું પેટનું પાણી નહોતું હલતું. એ પ્રસન્ન થતા હતા કે આ બહુ સારી વાત છે, એપ્રિશિએટ કરતા હતા કે બહુ સારી વાત છે. જે આધુનિક મહારાજોને હરિરાયજીના પ્રસંગમાં આવે ને, ઓ વારી ને વલ્લભી અને સત્સંગ તો કરતા, પણ વૈષ્ણવ પાછા સત્સંગ કરતા તો હરિરાયજી એટલે જે કમ્પ્લેન ગઈ તે જોવા પધાર્યા તો કે મધ્યમાં ઠાકોરજી નૃત્ય કરે છે. તો એટલે એમને તો આનંદ હતો ને વૈષ્ણવ સત્સંગ કરે એનો. તો ભાવના હતી હરિરાયજીની કે મંડલ મધ્ય બિરાજત ગિરિધર, નેહ ભરી દેખો ઈને અખિયન મંડલ મધ્ય બિરાજત ગિરિધર. હરિરાયજીને એવો ભેદભાવ હતો નહીં કે આ વૈષ્ણવો કેમ સત્સંગ કરવા લાગી ગયા. ભગવાન મંડળીમાં નીચે બેસી જતા. અને આજે તો
યમુનાજી પધારે તો ઊભા થવામાં વાંધો આવે. યમુનાજી પધારે મંડળીમાં, લોટીજી પધારે તો ઊભા પણ ન થાય મહારાજ. કેમ? નીચા દેખાય છે ભાઈ વૈષ્ણવોની કમ્પેરિઝન. હા બોલો. હા ભાવેશભાઈ, અત્યારે છે ને એક જ છે પ્રોબ્લેમ, જે શ્યામુ બાવાને જે અનુયાયી છે ને એના પર જ આ લોકોને ખાર છે. કે તો યહી કૃષ્ણ સાત્કૃત પ્રાણે એવા ઉત્તમ અધિકારી કોઈ થઈ જાય તો મહાપ્રભુજીને એવું નહોતું લાગતું કે હવે મારું શું થશે, મારો કોઈ ભાવ નહીં પૂછે, જે આધુનિક મહારાજોને થાય છે. હવે મને કોઈ આચાર્ય માનશે કે નહીં માને, આવું મહાપ્રભુજીએ કોઈ દિવસ વિચાર્યું નહોતું. એટલે આજે નેગ, ભોગ, રાગ, અપ્રસના બહાના બતાવીને વૈષ્ણવોને તેઓના ઘરમાં સેવાની છૂટ આપવામાં આવતી નથી, અથવા તો કોઈને કોઈ બહાના બનાવીને અમારી હવેલીઓમાં બિરાજતા ઠાકોરજીની સરખામણીમાં વૈષ્ણવોના ઘરે બિરાજતા ઠાકોરજીને હલકી પાયરી ઉપર મૂકવામાં આવે છે કે વૈષ્ણવો અંતે અમારી ધંધાકી હવેલીઓમાં ચક્કર મારતા થઈ જાય. આ જ એક પ્રયોજન છે શુદ્ધ અર્થ ઉપાર્જનનું. આમાં બીક જ કામ કરી રહી છે કે અમારા કરતાં વૈષ્ણવો ક્યાંક ચડિયાતા થઈ જશે તો, કે અમારા કરતાં વધારે ભગવત સેવા પરાયણ થઈ ન જાય, આવી ચિંતા મહારાજોને સતાવે છે. કોઈક વૈષ્ણવોને કારણે બાળકને કોઈક ઓછો ગણતો હોય તો પહેલાંથી જ સેવાપરાયણ વૈષ્ણવને પાખંડી ઘોષિત કરી દે. કોઈ સારી સેવા કરતા હોય કે સારો સત્સંગ કરતા હોય કે સારો ગ્રંથાધ્યયન કરતા હોય એને એ બદનામ કરી દે કે આ ભાગવત સપ્તાહમાં જાય છે, કે આ સિદ્ધાંતિક નથી, કોઈના કોઈ રીતે એને બદનામ કરી દે. એટલે વૈષ્ણવો જાતા બંધ થઈ જાય. આવો ધંધો કરવાવાળા મહારાજો ઘણા છે. તો આવા છળ કપટથી રહિત શ્રી મહાપ્રભુજી એક શુદ્ધ વાત આપણને સમજાવે છે કે ભાઈ તમે નક્કી કરો કે તમે શ્રી કૃષ્ણ સાત્કૃત પ્રાણ છુઓ કે નહીં, અને જો હોવ તો પરિદેવના ન કરો. જો આપણે પ્રભુ સાથે આપણા પ્રાણને સાની લીધા, આપણે પ્રભુને સેવા ભક્તિ પરાયણ છીએ, તો હવે તમે પરિદેવના ન કરો. અને જો તમારે પરિદેવના કરવી હોય તો પોતાની જાતને કૃષ્ણ સાત્કૃત પ્રાણ માનો નહીં. સમજી જાઓ કે તમારી હેસિયત શું છે, કે જેમ બધા નિવેદિત છે એવા આપણે પણ છીએ. પ્રભુને તમારી સેવા લેવી હશે તો લેશે, નહીં લેવી હોય તો નહીં લે, ચિંતા કરવાનું છોડો. એટલે અજ્ઞાનાત અથવા જ્ઞાનાત કૃતમ આત્મનિવેદનમ યેહિ કૃષ્ણ સાત્કૃત પ્રાણે તેસામ કા પરિદેવના. કેવા કાવ્યાત્મક શબ્દોથી કેટલી ગંભીર વાત આચાર્ય ચરણોએ આપણને સમજાવી છે કે એક વખત એને હૃદયથી તમે સાંભળશો ને તો એ સમજમાં આવશે કે આંખ કાનથી તો વાંચીને સાંભળી હશે, પણ હું તમને રિક્વેસ્ટ કરી રહ્યો છું કે એક વખત મહાપ્રભુજીનું હૃદય શું છે આ બાબતમાં, આ ઉપદેશમાં તેને આપણને જે હૃદયથી એક્સેપ્ટ કરવું જોશે. તો આપણને એ હૃદયથી સમજશું તો આપણને રોમાંચ અનુભવાશે કે આવી વાત શ્રી મહાપ્રભુજીએ આપણને સમજાવી છે કે અજ્ઞાનાત અથવા જ્ઞાનાત. હવે એને સમજાવે છે થોડું વિસ્તારથી કે આ વિધાનનો આજે ખોટો અર્થ થઈ રહ્યો છે કે બ્રહ્મ સંબંધ લીધા પછી આવશ્યક બનતા જે બ્રહ્મ સંબંધના સાચા કર્તવ્યને સમજ્યા કે સમજ્યા વિના બ્રહ્મ સંબંધ લીધે રાખો અને બ્રહ્મ સંબંધ દીધે રાખો. આનો અર્થ એવો નથી થતો અજ્ઞાનાત અથવા જ્ઞાનાત કે ભાઈ અજ્ઞાનથી નહીં લઈ લ્યો, અત્યારે લેતા જાઓ બસ. આવું અહીંયા તાત્પર્ય નથી. તો શું તાત્પર્ય છે એ આપશ્રી અહીંયા સમજાવે છે કે અજ્ઞાનાત અથવા જ્ઞાનાત કૃતમ આત્મનિવેદનમ જે હે કૃષ્ણ સાત્કૃત પ્રાણે. એટલે આવું ઉલટું અહીંયા ન સમજો કે અજ્ઞાનથી ને જ્ઞાનથી એ મહત્વનું નથી. એનું તાત્પર્ય સમજો કે ભાઈ અજ્ઞાનથી એટલે એનો મતલબ એવો નથી થતો કે ચાલો હવે આપણને બધાને બ્રહ્મ સંબંધ આપી દો, એવો આનો અર્થ નથી. આનો અર્થ અહીંયા ટીકાકાર સમજાવે છે. જુઓ કે જો ભગવત સેવા પોતાના ઘરમાં નથી કરવી
તો વૈષ્ણવ પરિવારમાં ફક્ત જન્મ કે વિવાહને કારણે બ્રહ્મ સંબંધ લઈ લેવાથી પોતાને કૃષ્ણ સાત્કૃત પ્રાણ માની લેવાનું કોણે કહ્યું? આપણે કોઈ વિવાહ માટે કે કેવલ ફક્ત વૈષ્ણવ પરિવારમાં આપણો જન્મ થયો છે એટલે બ્રહ્મ સંબંધ લઈ લઈએ. કોઈ વિવાહમાં લગ્ન કરવા હોય છોકરીને તો પહેલાં જ કંઠી આપી દઈએ. આવું કરતા હોઈએ છીએ આપણે. ભાઈ એની ઈચ્છા શું છે? એની ઈચ્છા મહાપ્રભુજીના આજ્ઞા પ્રમાણે જીવન જીવવાની છે કે નહીં? એનો ભગવદ આશ્રય દ્રઢ કરવાની ઈચ્છા છે કે નહીં? આવું આપણે કંઈ જાણ્યા વગર કંઠી પહેરાવી દેતા હોઈએ છીએ. તો વૈષ્ણવ પરિવારમાં ફક્ત જન્મ કે વિવાહને કારણે બ્રહ્મ સંબંધ લઈ લેવાથી પોતાને કૃષ્ણ સાત્કૃત પ્રાણ માની લેવાનું કોણે કહ્યું? નથી થતા આપણે કૃષ્ણ સાત્કૃત પ્રાણ. ક્યાં તે સાન્યા છે પોતાના પ્રાણ કૃષ્ણ સાથે? તે તો સાન્યા છે પોતાના પ્રાણ ધંધા સાથે. તે તો સાન્યા છે પોતાના પ્રાણ પરિવાર સાથે. તે તો સાન્યા છે પોતાના પ્રાણ લૌકિક પ્રતિષ્ઠા વાળા સંસારની સાથે. કૃષ્ણ સાથે ક્યાં સાત્કૃત પ્રાણ થયા છીએ આપણે? આપણે ધંધામાં સાત્કૃત પ્રાણ છીએ, પતિ પરિવારમાં સાત્કૃત પ્રાણ છીએ, લૌકિકમાં સંસારમાં સાત્કૃત પ્રાણ છીએ. સમજાણું? કૃષ્ણ સાત્કૃત પ્રાણ ક્યાં છીએ? તો શ્રી મહાપ્રભુજીનું હૃદય અને વાણી બંને અહીંયા બોલી રહ્યા છીએ કે કોઈ જાતની છેતરપિંડી મહાપ્રભુજી અહીંયા કરવા નથી માગતા. આ ઉપદેશ ક્યારે લાગુ થાય અને ક્યારે લાગુ ન થાય? જે વ્યક્તિ આમ સમજી રહ્યો છે કે હું કૃષ્ણ સાત્કૃત પ્રાણ છું, તો તેને કોઈક ઉદ્વેગ થાય. સમજો, કૃષ્ણ સાત્કૃત પ્રાણ હોય એને એવો ઉદ્વેગ થાય કે એનું પિંજણ કરીને ચિંતાના વમળમાં ફસાઈ જાય. કેમ કે ઉદ્વેગ થાય ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ ઉદ્વેગને એટલો આપણે સાનીએ, એટલો ઉદ્વેગને આપણે તાણીએ, એટલો ખેંચીએ કે એ ચિંતાનું રૂપ લઈ લે, એ મહાપ્રભુજીને અભિપ્રેત નથી. ઉદ્વેગ તો હરેક ઇન્સાનને, હૃદયવાળા પશુ પક્ષી બધાને થાય, પરંતુ એ ચિંતામાં ન પરિણમવો જોઈએ કે એનું પિંજણ કરીને ચિંતાના વમળમાં ક્યાંય ફસાઈ ન જાય કે હું કૃષ્ણ સાત્કૃત પ્રાણ હોવા છતાં પણ ભગવત સેવામાં વિનિયુક્ત કેમ નથી થઈ શકતો. એવાની ચિંતાનું નિવારણ શ્રી મહાપ્રભુજી કૃષ્ણ સાત્કૃત પ્રાણે એવા આર્થિક અને એવા વાચનિક બંને ઉપદેશ દ્વારા સમજાવી રહ્યા છે. તેથી અહીંયા કહે છે કે ભાઈ આત્મનિવેદન કરનારે પોતાની બુદ્ધિ સરખી રીતે વાપરવી પડશે. આવા કેસમાં એને નિશ્ચય કરવું પડશે કે પોતાની એવી ભ્રમણાને દૂર કરવી પડશે. કેવી? કે કાં તો તું પરિદેવનાને છોડી દે, કાં તો તું પોતાને કૃષ્ણ સાત્કૃત પ્રાણ હોવાની ધારણાને છોડી દે. એટલે કૃષ્ણ જો સાત્કૃત પ્રાણ હોય તો પરિદેવના ન થવી જોઈએ, અને પરિદેવના થઈ રહી છે તો કૃષ્ણ સાત્કૃત પ્રાણ નથી આપણે. બે એકી સાથે નહીં ચાલે. એટલે ગુસાઈજીએ કહ્યું કે યે આત્મનિવેદનમ કૃતમ તેસામ કા પરિદેવના. જેણે આત્મનિવેદન કર્યું છે તેને શું ચિંતા કરવાની હોય? આટલા અંશથી આટલો જ ઉપદેશ અપાય છે. એની સાથે ગર્ભિત અર્થ આ છે કે કૃષ્ણ સાત્કૃત પ્રાણમાં ધબકી રહ્યો છે, હૃદયની માફક. કે જેણે આત્મનિવેદન કર્યું છે એને ચિંતા ન કરવાની હોય તો કૈમુતિક ન્યાયથી જેણે કૃષ્ણ સાથે પોતાના પ્રાણને સાની લીધા છે એણે શું ચિંતા કરવાની હોય? ન જ હોય. એવું અહીંયા તાત્પર્ય ઝલકે છે. અજ્ઞાનથી કર્યું કે અજ્ઞાનથી કર્યું એ મહત્વનું નથી. મહત્વનું છે કૃષ્ણ સાથે આપણા પ્રાણને જોડી લેવા. કૃષ્ણ સાથે આપણે આપણા પ્રાણને જોડી દીધા, આપણે પ્રભુમાં એકમેક બની ગયા, તો હવે ચિંતા કરવાની છે નહીં એમ. એટલે જે અજ્ઞાનથી જેણે આત્મનિવેદન કર્યું છે કે જ્ઞાનથી કર્યું છે એ મહત્વની વસ્તુ નથી. મહત્વની વસ્તુ નિવેદન કર્યા પછી કૃષ્ણ સાથે આપણે એકમેક થયા કે નહીં
સમજાય છે ને? જેમ લગ્નની અંદર હવે બ્રાહ્મણોએ શ્લોક બોલ્યા કે નહીં, શું બોલ્યા હશે, હવે બ્રાહ્મણોને શ્લોક આવડતા જ નથી, લગ્નનો વિધિનો ખબર જ નથી ઘણી, છતાં પણ મહત્ત્વની વસ્તુ છે દાંપત્ય જીવન સારું ચાલવું જોઈએ. તો એ દાંપત્ય જીવનમાં સારું ચાલે, એકમેક બે એકબીજાના વિચારને સમજી લીધા, બંને આનંદથી જીવી રહ્યા છે, એ મહત્ત્વનું છે. હવે એવી ચિંતા કરે બંને કે ઓહો આપણા લગ્નમાં તો બ્રાહ્મણો એ શ્લોક વ્યવસ્થિત બોલ્યા હશે કે નહીં બોલ્યા હોય, આવી ચિંતા હવે કરવાની ન હોય દાંપત્ય જીવનમાં, કે આ વિધિ બરાબર કરી હશે કે નહીં કરી હોય, એ વિધિમાં કંઈક ક્ષતિ રહી ગઈ હશે કે નહીં રહી ગઈ હોય. આવી ચિંતા કરવાથી ફાયદો શું ભાઈ? લગ્નનું પ્રયોજન છે દાંપત્ય જીવન સારી રીતે જીવવું. હા, તો એ વાતમાં પ્રભુજી અહીંયા કહે છે કે ભાઈ તાત્પર્ય કૃષ્ણ સાત્કૃત પ્રાણમાં છે. અજ્ઞાનથી કરી હોય કે જ્ઞાનથી બહુ મહત્વની વસ્તુ નથી, પણ નિવેદન કરીને ભગવાનને સમર્પિત થયા કે નહીં, ભગવાન સાથે એકમેક થઈ ગયા કે નહીં, એ મહત્વની વસ્તુ છે. એનો હા, જો કીર્તનમાં આવે ને હિલગનું, શાયદ હિલગના પદોમાં છે કે મેરો મન ઓર વાહ, હિલગમાં જ છે શ્યોર, મેરો મન ઓર વાહ ઢોટા કો એકમેક કરી સાન્યો. મારું મન અને ઠાકોરજીનું મન એવું એકમેક સનાઈ ગયું કે એના વગર હું ન રહી શકું, મારા વગર પ્રભુ ન રહી શકે. તો હવે અન્ય વિનિયોગની બાબતમાં કે અજ્ઞાનથી નિવેદન થયું છે કે જ્ઞાનથી થયું છે, આ બાબતમાં ચિંતા ન કરવી જોઈએ. એટલે કે અજ્ઞાનથી થયું છે હીન અધિકારી છે, જ્ઞાનથી થયું છે મધ્યમ અધિકારી છે, અને એ સાત્કૃત પ્રાણ જે છે ઉત્તમ અધિકારી છે. તો હીન અધિકારી અને મધ્યમ અધિકારીને પણ ચિંતા ન કરવી જોઈએ આત્મનિવેદનની બાબતમાં. તો ઉત્તમ અધિકારીએ તો કૈમુતિક ન્યાયથી કરવાની જ ન હોય, એવો કૈમુતિક ન્યાય ગુસાઈજી અહીંયા સમજાવ્યો છે કે જેણે પ્રભુ સાથે પોતાનું પ્રાણને એકમેક કરી દીધા છે એને કોઈ જાતની ચિંતા ન કરવી જોઈએ. કેમ કે ચિંતાનો જે ભાવ છે એ ભક્તિ વિરોધી ભાવ છે. જો આપણે ચિંતા કરતા હશું તો સેવા નભશે, ક્રિયા થશે સેવાની, પણ ભક્તિ નહીં થાય. આપણો જે સ્નેહનું પાસું છે, ભગવદ સ્નેહનું પાસું જે છે, ચેતસ્તત પ્રવણમનું જે પાસું છે, જે સેવાનું સ્વરૂપ લક્ષણ છે, ચેતસ્તત પ્રવણમ સેવા, એ નહીં નભી શકે. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજી કહે છે કે કૈમુતિક ન્યાયથી જેણે કૃષ્ણ સાથે પ્રાણ સાની લીધા છે એને તો કોઈ જાતની ચિંતા ન જ કરવી જોઈએ. હવે આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછો. એટલે આ બે શ્લોકો એકબીજા સાથે જોડાયેલા છે. એ જ રીતે આમાં બે સાથે જ લીધા છે. આ જે મલાડનું પુસ્તક છે એમાં પણ આ બે શ્લોકો સાથે જ લીધા છે, કેમ કે એકબીજા સાથે જોડાયેલા છે. અને આનો અર્થ એવો ન કરતા કે અજ્ઞાનથી બ્રહ્મ સંબંધ લઈ લેવું જોઈએ. બ્રહ્મ સંબંધ લઈને પણ ભગવત સેવા પરાયણ થવું એ મહત્વનું છે. જ્ઞાનથી લયું હોય કે અજ્ઞાનથી લીધું હોય, તાત્પર્ય ભગવત સેવામાં છે, તાત્પર્ય કૃષ્ણ સાથે આપણા પ્રાણને સાનવામાં છે. એ મહત્વની વસ્તુ છે. અને એવા ગુરુ ન મળતા હોય ને તદભાવે સ્વયં વાપીથી આગળ આ માર્ગમાં વધી રહ્યા છે, તો એના માટે પણ એ કૃષ્ણ સાત્કૃત પ્રાણ છે એ મહત્વનું છે. ત્યાં તો અજ્ઞાન કે જ્ઞાનની વાત પણ નથી. તદભાવે સ્વયં વાપી મૂર્તિમ કૃત્વા હરે ક્વચિતમાં. તો આપણે આગળ વધીએ. કોઈને કંઈ પ્રશ્ન ન હોય ને સમજાઈ ગયા હોય બે શ્લોક તો આગળ વધશું. 5મા શ્લોકમાં આપણે આવીએ. જે મલાડનું પુસ્તક છે શ્યામબાવાશ્રીના વચનામૃતનું, એમાં એને શ્રી ગુસાઈજીની પણ ટીકા લઈ જ લીધી છે, એટલે આપણે એમાંથી જ લેશું તો સારી રીતે આ શ્લોક સમજમાં આવશે. 5મો શ્લોક. હવે કોઈને એવી શંકા થાય કે ભાઈ
નવધા ભક્તિ પૈકી અંતિમ જે 2 ભક્તિ છે, સખ્ય અને આત્મનિવેદન, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્ય સખ્ય આત્મનિવેદનમ. તો સખ્ય અને આત્મનિવેદન તો પ્રભુ સ્વીકારે તો સંભવે, એટલે પ્રભુ એવો રિસ્પોન્સ આપે કે એવો સાનુભાવ જતાવે તો થઈ શકે. અંતિમ 2 સખ્ય અને આત્મનિવેદન તો પ્રભુ સ્વીકારે તો જ સંભવે. ત્યારે પોતે આત્મનિવેદન કર્યું તે તો ઠીક, પણ પ્રભુએ સ્વીકાર્યું કે નહીં, પ્રભુએ મારું આત્મનિવેદન સ્વીકાર્યું કે નહીં, એવી ચિંતા થતી હોય તો એના નિરાકરણ માટે શ્રી મહાપ્રભુજી 5મો શ્લોકમાં સમજાવે છે કે તથા નિવેદિને ચિંતા ત્યાજ્ય શ્રી પુરુષોત્તમે વિનિયોગે પિસા ત્યાજ્ય સમર્થો હિ હરિસ્વત. એટલે પુરુષોત્તમની બાબતમાં તેઓએ મારું આત્મનિવેદન સ્વીકાર્યું હશે કે નહીં સ્વીકાર્યું હોય એવી ચિંતા એણે છોડી દેવી જોઈએ. તેમજ આપણું આત્મનિવેદન સ્વીકાર્યું હોય તો પોતાની સેવામાં વિનિયોગ કેમ થવા દેતા નથી એ બાબતની ચિંતા પણ છોડી દેવી જોઈએ. એટલે વિનિયોગ એ પિસા ત્યાજ્યા સમર્થો હિ હરિસ્વત, કેમ કે ભગવાન હરિ બધી રીતે સમર્થ છે. આપણો વિનિયોગ થવા દેવો કે આપણો વિનિયોગ ન કરવો એમાં હરિ સમર્થ છે. આ શ્લોકની જે શ્રી ગુસાઈજીની ટીકા છે એને અહીંયા સમજાવે છે કે પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણએ મારો અંગીકાર કર્યો છે કે નહીં એવી આત્મનિવેદન બાબતની ચિંતા કોઈને થતી હોય કે ભાઈ મેં તો આત્મનિવેદન કર્યું છે, પણ પ્રભુએ એ આત્મનિવેદનનો સ્વીકાર કર્યો છે કે નહીં એ બાબતની ચિંતા કોઈને થતી હોય તો એવી ચિંતા પણ છોડી દેવી જોઈએ. શ્રીમદ ભાગવતજીમાં 10મ સ્કંધમાં નિરોધ લીલામાં પણ વર્ણવાયું છે કે ભગવાને પોતાના જે અન્ય ભજન કરનારા ભક્તોને અન્ય ભજન છોડાવીને ભગવાને પોતામાં એનો વિનિયોગ કરાવ્યો, સ્વીકાર કર્યો છે. જ્યાં જ્યાં બી જેમ ગિરિરાજ ધારણ વખતે બધા વ્રજવાસીઓ અન્યાશ્રય કરતા હતા, ઇન્દ્રયાગ કરતા હતા, તો ભગવાને એ છોડાવ્યું. એ રીતે જીવો પોતે સર્વાત્મના શ્રી પુરુષોત્તમની સમક્ષ આત્મનિવેદન કર્યું હોય તેને શ્રી પુરુષોત્તમે સ્વીકાર્યું કે નહીં એવી ચિંતા કરવાનું કોઈ ઉચિત કારણ રહી જતું નથી. વળી શ્રી પુરુષોત્તમના પોતાના સ્વરૂપાનંદના દાનથી સતત જે પોષિત થનારા ભક્તો છે એ ભગવાન સિવાય બીજે કશે જ અન્યાશ્રય તો કરશે જ નહીં, અને બીજો કશો જ ઉપાય સંભવ જ ન હોવાથી આવી શંકા ઉદિત થતી જ નથી કે ક્યારેક લોક ભયને લીધે અથવા તો જીવ સ્વભાવને લીધે પણ અન્યત્ર વિનિયોગ થતો હોય તો પણ ચિંતા ન કરવી જોઈએ. કેમ કે આપણે કદાચ પ્રમાદથી એવું કરી શકીએ છતાંય પ્રભુ કદી પણ આપણો ત્યાગ કરશે નહીં જો આપણે પ્રભુને સમર્પિત હશું મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે તો. કેમ કે આપણે કદાચ એ પ્રમાદવશ એવું કરીએ કે પ્રમાદવશ આપણો એવો અન્ય વિનિયોગ થાય કે અન્ય આશ્રય જેવું આપણને લાગે તો પણ પ્રભુ એને થવા નહીં દે. એવું અહીંયા જે ગિરિરાજ ધારણની લીલાનું એક્ઝામ્પલ ગુસાઈજી આપેલું છે ટીકામાં, એ આપણે જોઈએ થોડું ગુસાઈજીની ટીકામાંથી. શ્રી ગુસાઈજી શું કહે છે જુઓ કે પુરુષોત્તમ મારો અંગીકાર કર્યો છે કે નહીં, મેં તો પ્રભુને આત્મનિવેદન કર્યું છે. તો આ પ્રકારની નિવેદન વિષયની ચિંતા પણ ભક્તએ આત્મનિવેદી ભક્તોએ ન કરવી જોઈએ. આમાં પ્રભુચરણોનો આશય એવો છે કે પુરુષોત્તમ મારો પોતાનો અંગીકાર કર્યો છે કે નહીં, આ પ્રકારની ચિંતા પણ એ જ પ્રકારે છોડી દેવી જોઈએ જે પ્રકારે અજ્ઞાનથી અથવા તો જ્ઞાનથી કૃષ્ણ સાથે પોતાના પ્રાણને આત્મસાત કરી લેવાવાળા
એ ત્રણેય પ્રકારના નિવેદન કરવાવાળાએ ચિંતા છોડી દેવી જોઈએ. એવી રીતના ત્રણેય પ્રકારના નિવેદકોમાં પણ પ્રભુચરણોએ પોતાનો અન્ય વિનિયોગ થવાની પણ ચિંતા, પછી પોતાનો સ્ત્રી પુત્રાદિક વગેરેનો અન્ય વિનિયોગ થવાની ચિંતા, આવા 2 પક્ષ રાખ્યા હતા. જે આની પૂર્વના શ્લોકમાં આપણે જોયું કે પોતાનો અન્ય વિનિયોગ અને સ્ત્રી પુત્રાદિકનો અન્ય વિનિયોગ, આવા 2 પક્ષ જે રાખ્યા હતા. તો શ્રી ગુસાઈજી અહીં આ ત્રણેય પ્રકારના નિવેદકોને કે જે પ્રકારે બંને પક્ષોમાં બતાવેલ ચિંતાનો ત્યાગ કરવો જોઈએ, એવી જ રીતના અહીંયા પણ, એટલે જેમ પૂર્વમાં અન્ય વિનિયોગની બાબતની ચિંતા કે સ્ત્રી પુત્રાદિકના અન્ય વિનિયોગની ચિંતા કે અજ્ઞાનાત કે જ્ઞાનાત આત્મનિવેદનની ચિંતા, એ બધી ચિંતા જેમ છોડી દેવાની વાત છે, એવી રીતના પુરુષોત્તમે મારો અંગીકાર કર્યો છે કે નહીં એવી ચિંતા પણ એણે છોડી દેવી જોઈએ. પછી એક દ્રષ્ટાંત આપીને ગુસાઈજી સમજાવે છે કે ભાઈ જાણી લો કે પુરુષોત્તમે નિરોધ લીલામાં એટલે 10મા સ્કંધમાં અન્ય દેવી દેવતાઓનું ભજન કરવાવાળા જે ભક્તો છે, એટલે ઇન્દ્રયાગ વગેરે વખતે તો એવો અન્યાશ્રય છોડાવીને પણ ભગવાને બધાનો નિરોધ પોતાનામાં કર્યો, તેમને આત્મસાત કર્યા હતા. એમ અહીં પણ કૃપાલુ ભગવાન પુરુષોત્તમ આપણે પોતે જ બધા પ્રકારે નિવેદન કરી દઈએ તો પુરુષોત્તમ મારો અંગીકાર કર્યો છે કે નહીં એવી શંકાનું સ્થાન જ રહેતું નથી. કેમ કે પુરુષોત્તમને જે આપણે સમર્પિત છીએ, પુરુષોત્તમને જે આપણે આત્મનિવેદન કર્યું છે અને પુરુષોત્તમે સ્વીકાર્યું નથી એવું શક્ય જ નથી એમ. અને આ જ ભાવને બતાવવા માટે શ્રી મહાપ્રભુજીએ આ શ્લોકની અંદર શ્રી પુરુષોત્તમે એટલે પુરુષોત્તમ પદનો પ્રયોગ કર્યો છે. તો પુરુષોત્તમ એટલે શ્રી સહિતના, લીલા પરિકર સહિતના પ્રભુ, એટલે પોતાના ભક્તો સાથે કરેલી ક્રીડાથી યુક્ત પુરુષોત્તમ. તો એવા પુરુષોત્તમને આપણે આત્મનિવેદન કર્યું છે, એવા પુરુષોત્તમને આપણે સમર્પણ કર્યું છે. તો એ બાબતની સમર્પણની બાબતની ચિંતા પુરુષોત્તમ ઉપર છોડવી જોઈએ. આપણે એવી ચિંતા ન કરવી જોઈએ. કેમ કે લીલા પરિકર સાથેના પુરુષોત્તમ છે, ભક્તના કલ્યાણ કરનારા છે. તેથી પ્રભુના સ્વરૂપાનંદના દાનથી નિરંતર પોષિત થનારા ભક્તોનું ભગવાન સિવાય અન્યત્ર ક્યાંય પણ ઉપયોગ થવો અસંભવ છે. એટલે પ્રભુ એનો એ રીતે અન્યત્ર વિનિયોગ નહીં થવા દે, એટલે કે અન્યાશ્રય ઇત્યાદિ વગેરે એને નહીં કરવા દે. આમાં વિસ્તારથી જે શ્યામબાશ્રીના વચનામૃતો છે એમાં આ શ્લોકને આપણે સમજાવ્યો છે. આપણે એના શબ્દોમાં જ લેશું. ગુસાઈજીની ટીકા તો અહીંયા ટૂંકમાં આપી છે, પણ બહુ સુંદર વિસ્તાર આ વ્યાખ્યાનમાં થયો છે. પેજ નંબર 178 પેજ ઉપરથી આપનું વ્યાખ્યાન શરૂ થાય છે. 5મા શ્લોકની અંદર એક મોટી ચિંતાનો ઉપાય શ્રી મહાપ્રભુજી બતાવે છે કે અત્યાર સુધી જેટલી ચિંતાનું વર્ણન કર્યું એ જે આત્મનિવેદન કર્યું છે તેથી જે ચિંતા થઈ રહી છે એનું વર્ણન કર્યું. પણ ચિંતા કરનાર કોઈ એવો શૂરવીર હોય કે કહે કે મેં આત્મનિવેદનનું ચિંતન કરીને આ ચિંતાઓ ભૂલી નથી શકતો, કેમ કે એને ચિંતા થઈ રહી છે કે આત્મનિવેદન થયું છે કે નહીં. ચાલો આવા પ્રકારની કોઈને ચિંતા થઈ, આવો કોઈ મરીજ છે કે અન્ય વિનિયોગની ચિંતા નથી, કે કૃષ્ણ સાથે પ્રાણને સાત્કૃત કરી દીધા એટલે અજ્ઞાન કે જ્ઞાનની થયું છે કે આત્મનિવેદન, એની ચિંતા નથી. પણ કોઈ એવી ચિંતા હોય કોઈને કે મેં આત્મનિવેદન કર્યું અને પ્રભુએ એને સ્વીકાર્યું કે નહીં,
એ આત્મનિવેદન થયું કે નહીં, તુલસી સમર્પી બધું કર્યું, પણ ભગવાને તો કોઈ એમાં હામ ભરી કે નહીં, ભગવાને હા પાડી કે નહીં, ત્યારે એવું કેમ માની લઈએ આપણે કે તુલસી સમર્પવાથી આત્મનિવેદન થઈ ગયું, કે બ્રહ્મસંબંધ બોલવાથી, બ્રહ્મસંબંધ મંત્ર બોલવાથી, આત્મનિવેદન મંત્ર બોલવાથી આત્મનિવેદન થઈ ગયું, એવું કેમ માનવું? આવી ચિંતા કોઈને સતાવે. ખરેખર તમે જોશો તો તમને આશ્ચર્ય થશે કે જેટલી ચિંતા અહીં વર્ણવવામાં આવી છે એમાં એક પણ ચિંતા એવી નથી કે ધંધો ન ચાલતો હોય તો નવરત્નનો પાઠ કરવો, કે છોકરી ન મળતી હોય તો નવરત્નનો પાઠ કરવો. સમજો કેટલી બધી આપણે લૌકિક ચિંતાઓને દૂર કરવા માટે નવરત્નનો પાઠ કરતા હોઈએ છીએ, પરંતુ આખા નવરત્નમાં આવું વર્ણન ક્યાંય નથી આવ્યું. કોઈ એવો વિષય હજી સુધી આવ્યો નથી અને મળશે પણ નહીં. પરંતુ લોકો આવી બધી ચિંતાને દૂર કરવા નવરત્નનો પાઠ કરે છે, એ મને પણ સમજ પડતી નથી. ખરેખર નવરત્નનું એકેય રત્ન એવું નથી કે જે આવી ચિંતાઓનો એમાં ઉપાય હોય. એવું એકેય નવરત્નના શ્લોકમાં બતાવ્યું નથી કે આપણી જે લૌકિક ચિંતાઓ છે એને દૂર કરવા માટે આપણે નવરત્નનો પાઠ કરતા હોઈએ છીએ. હકીકતમાં એવો કોઈ ઉપાય મહાપ્રભુજી અહીંયા બતાવ્યો નથી. છતાં પણ આપણે નવરત્નનો પાઠ એવી લૌકિક ચિંતાઓને દૂર કરવા માટે કરતા હોઈએ છીએ. તો બધી ભગવત ભક્તિ સંબંધી ચિંતાઓના ઉપાયનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. બધું જ ભગવત ભક્તિ સંબંધી જ ચિંતાઓની વાત શ્રી મહાપ્રભુજી, ગુસાઈજી અને બધા ટીકાકારોએ કરી છે. સમજમાં આવે છે ને? પણ ખબર નહીં કયા લોકો કઈ રીતે આમાંથી અર્થો કાઢે છે અને એવી ચિંતાને, લૌકિક ચિંતાઓને દૂર કરવા માટે એ નવરત્નનો પાઠ કરે છે. શ્રી ગુસાઈજી જે કહ્યું છે કે નનુ સર્વ્યાત્મનિવેદને હિ ભગવદ અંગીકારેણૈવ સંપદ્યતે તથા ચ સ્વયં આત્મનિવેદને કૃતે અપી પ્રભુ અંગીકૃતવાન ન વા ઇતિ ચિંતા ભવત્યૈવ. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ ભગવાને મારું આત્મનિવેદન સ્વીકાર્યું હશે કે નહીં એ બાબતની ચિંતા ન કરવી. તો શું કરવું? તમે એ તો સ્વીકારો છો કે નહીં કે જેની પાસે આત્મનિવેદન થયું કે નહીં એની ચિંતા કરી રહ્યા છો, તો તે પુરુષોત્તમ છે કે નહીં એનો પહેલાં વિચાર કરો. એ કોઈ સામાન્ય પુરુષ નથી. જેને આપણે આત્મનિવેદન કર્યું છે એના સ્વરૂપનો વિચાર કરો તો ચિંતા દૂર થઈ જશે આત્મનિવેદનની બાબતની. કેમ કે જેને સમર્પણ કર્યું છે એ યસ્માત ક્ષરમતિતોહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. ક્ષર અને અક્ષરથી ઉપર છું અને હું પુરુષોત્તમ છું, અને કેવળ પુરુષોત્તમ નહીં પણ શ્રી પુરુષોત્તમ, એટલે કે શોભાવાળા પુરુષોત્તમ. કેવી શોભાવાળા? સમજો, લીલા પરિકર સાથેની શોભાવાળા, ભક્તો સાથેની શોભાવાળા પુરુષોત્તમ. એક વિશેષ શોભા પુરુષોત્તમની અહીંયા ટીકાકાર સમજાવે છે કે મલ્લાનામ અસનિર્નૃણામ નરવરઃ સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન ગોપાનામ સ્વજનો સતામ ક્ષિતિભુજામ શાસ્તા સ્વપિત્રો શિશુ મૃત્યુ ભોજપતેર વિરાડ અવિદુષામ તત્વમ પરમ યોગીનામ વૃષ્ણિનામ પરદેવતેતિ રંગમઃ ગત સાગ્રજ. આ પુરુષોત્તમની શોભાનું વર્ણન કરે છે કે જેને આપણે સમર્પણ કર્યું એ કોણ છે, જેને આપણે સમર્પણ કર્યું એ કેવા છે. તો એને અહીંયા સમજાવે છે કે એક કોઈ નટ, એક એક્ટર એક રાજાનો મેકઅપ કરીને રાજા જેવો છટા બતાવે
અને કોઈ ભિખારીની વેશભૂષા ધારણ કરીને ભિખારીની એક્ટિંગ કરી શકે, કોઈ આંધળાની એક્ટિંગ કરી શકે, પણ આ જે બધી એક્ટિંગ છે તે પૌરુષ એટલે તે અભિનય હોય છે, એટલે એની કોઈ લિમિટેશન છે, કોઈ મર્યાદા છે કે એક વખતે સાંગોપાંગ એક જ અભિનય કરી શકે. એક્ટરની મર્યાદા છે, એક વખતે એકી સાથે 10 અભિનય ન કરી શકે. આપણી લિમિટેશન છે કે રાજાનો અભિનય કરી શકીએ ત્યારે આપણે કોઈ ભિખારીનો અભિનય ન કરી શકીએ. એવું પૌરુષત્વ આપણામાં નથી. એવો સાંગોપાંગ અભિનય બધાનો ન થઈ શકે. એક સરખા 10 અભિનય કરી શકે એવું શક્ય જ નથી. અને ભગવાનમાં એવું સામર્થ્ય છે કે એકી સાથે એ 10 અભિનય અહીંયા કરે છે. એ પુરુષોત્તમ છે કે એકી સાથે બધાને રડાવી પણ શકે, એક માણસને હસાવી પણ શકે, એકને બીવડાવી પણ શકે, એકને વૈરાગ્ય પણ ઉત્પન્ન કરી શકે, એકને કામ ઉત્પન્ન કરી શકે. આવી વેશભૂષામાં એ ભગવાન જ કરી શકે, બધાનું એવું સામર્થ્ય નથી. એટલે આ 10મા સ્કંધનો શ્લોક અહીંયા સમજાવ્યો છે કે આ પુરુષોત્તમને આપણે આત્મનિવેદન કર્યું છે, પુરુષોત્તમને સમર્પણ કર્યું છે. ને પુરુષોત્તમ કેવા છે? તો પુરુષોત્તમને જે ભગવદ્ ગીતામાં યસ્માત ક્ષરમતીતોહમ એ શ્લોકથી સમજાવ્યા. અને બીજો આ શ્લોક ભાગવતજીનો છે કે ભગવાન રંગમંડપમાં પધારે છે તો એકી સાથે 10 રસો ત્યાં પ્રગટ થાય છે અને બધાને અલગ અલગ અનુભૂતિ ભગવાન કરાવે છે. એ આ પુરુષોત્તમ છે. તો એને અહીંયા સમજાવે છે કે ભાઈ મથુરાના કંસના દરબારમાં જ્યારે પ્રભુ પધારે છે ત્યારે મલ્લોને એવા દર્શન થાય છે કે જાણે અમારા ઉપર કોઈ વીજળી આવી પડી એવું લાગે છે. જે પુરુષો હતા એમને લાગે છે કે કોઈ શ્રેષ્ઠ પુરુષ પધારી રહ્યા છે, કોઈ જેન્ટલમેન. સ્ત્રીઓને એવું લાગે છે કે કોઈ સાક્ષાત કામદેવ પધારી રહ્યા છે. એવી છટાથી જતા હતા છતાંય જે ગોપ બાળકો છે એ ગોકુલથી જે સાથે આવેલા હતા એને તો હાસ્યરસ પ્રગટ થાય છે, એને હસવું આવતું હતું કે કાલે તો આ ગાયો ચરાવતો અમારી સાથે ગાયો ચરાવતા હતા અને આજે એ કેવી છટાથી જઈ રહ્યા છે, તો એને હાસ્યરસ પ્રગટ થાય છે. જે રાજાઓ હતા એમને લાગ્યું કે આપણી આજે સજા દેવાવાળા કોઈ ચક્રવર્તી રાજા પધારી રહ્યા છે. એક જ પુરુષોત્તમની અંદર આવા અલગ અલગ રસોની નિષ્પત્તિ થાય છે કે અલગ અલગ દર્શન બધાને થઈ રહ્યું છે. તો એને એવું લાગે છે રાજાઓને કે આપણને પણ દંડ આપવાવાળા કોઈ સમ્રાટ, કોઈ ચક્રવર્તી પધારી રહ્યા છે. ત્યાં વસુદેવ અને દેવકીજી હતા. એને પ્રભુમાં વાત્સલ્ય સુકોમલ બાળક લાગે છે. એને તો એવો વાત્સલ્ય રસ પ્રગટ થઈ જાય છે. સ્વપિત્રો શિશુ અને મૃત્યુ ભોજપતે. કંસ હતા એને તો કાળ લાગે છે, એને તો ભોજપતિ જે કંસ છે એને તો મૃત્યુ દેખાય છે. ભગવાનનું સ્વરૂપ કાલરૂપ દેખાય છે. અને જે યોગીઓ હતા એને પરમ તત્વ દેખાય છે. અને યોગીઓ એવું વિચારે છે કે ભાઈ આજ સુધી જેમની અમે ધારણા કરતા હતા, ધ્યાન કરતા હતા, સમાધિ કરતા હતા, એ તત્વ સાક્ષાત મૂર્તિમાન થઈને અમારી પાસે આવ્યું એવું એને લાગે છે. જે યાદવો હતા એને એવું લાગ્યું છે કે આ તો સાક્ષાત અમારા કુલના દેવતા આવી રહ્યા છે. ઋષિ નામ પરદેવતેતી એને એવું લાગી રહ્યું છે. તો એવી છટાથી ભગવાન રંગમંડપમાં પધારે છે કે બધાને અલગ અલગ દર્શન ભગવાનના સ્વરૂપના થાય છે. તો પ્રભુ કેવા અભિનેતા છે એનો તમે વિચાર કરો કે તમારે ન જોવું હોય તોય જોવું પડે, ન જોવું હોય તોય જોવું પડે, અને ઈચ્છા ન હોય તોય જોઈને ન સમજી શકનારા કરોડો મૂર્ખાઓમાં તમે ખપી જાઓ. તો જ્યારે તમારા હૃદયમાં
રંગમંડપ પર રંગમંચ પર પર્દાર્પણ કરવાની એની ઈચ્છા થશે તો નિશ્ચય સમજો કે સંસારની એ શક્તિ નથી કે એને રોકી શકે. માયાની શક્તિ નથી કે તમારા દુષ્કર્મોની એ શક્તિ નથી કે તમારી ભીતર રહેલી અસદવાસનાઓની શક્તિ નથી કે જે વખતે તમારા હૃદય ઉપર કાબુ મેળવવા આવતો હોય એ વખતે એને કોઈ અટકાવી શકે. આપણા કોઈ સંસારની કે આપણા કોઈ પાપની કે આપણા કોઈ માયાની કે આપણી કોઈ અસદવાસનાની એવી સામર્થ્ય નથી કે ભગવાનને જ્યારે આપણી ઉપર એવી કૃપા કરવી હોય ત્યારે એ આપણને રોકી શકે. એટલે ભાગવતજીમાં આવે કે યદા યસ્યાન ગૃહણામી સ જહાતિ મતિમ લોકે વેદે ચ પરિનિષ્ઠિત. જ્યારે ભગવાન જેની ઉપર અનુગ્રહ કરે ત્યારે લોક અને વેદમાં એ ગળાડૂબ હોય, લોક અને વેદમાં એની પરિનિષ્ઠાવાળી જે બુદ્ધિ હોય એ પણ એની છૂટી જાય. યદા યસ્યાન ગ્રહણામિ ઈચ્છામિ એમ કરીને શ્લોક છે ને. સ જહાતિ મતિમ લોકે વેદે ચ પરિનિષ્ઠિત. તો એ વાત અહીંયા સમજાવે છે કે એ પુરુષોત્તમ છે કે 10 અભિનય કરીને આવશે. દુનિયાનો કોઈ એવો રસ નથી કે જેને અનુરૂપ અભિનય કરતા અને એને ન આવડતું હોય. બધા જ અભિનય કરતા ભગવાનને આવડે. બધો અભિનય કરીને બતાવી દીધો. જાકી રહી ભાવના જૈસી પ્રભુ મૂરત દેખી તૈસી. હા, જેવી જેની ભાવના હતી એવું સ્વરૂપ એને દર્શન થયું. યદ્યધ્યાત ઉરુગાય વિભાવયંતી તત્તદ વપુ પ્રણય તે સદનુગ્રહાય. જેનો જેવો ભાવ છે એવું સ્વરૂપનું એને દર્શન થયું. તો એ પુરુષોત્તમ છે કે 10 અભિનય પણ કરી શકે એકી સાથે. તમારું વાત્સલ્ય તમને સંસારાભિમુખ કરતું હશે તો એ બાળક થઈને તમારા વાત્સલ્યને વાત્સલ્યમય ભક્તિમાં એને પરિણિત કરી દેશે. સમજો, આપણું વાત્સલ્ય સંસાર અભિમુખ થતું હશે એટલે પુત્રમાં આપણી આસક્તિ હશે તો એને પ્રભુ પોતાનામાં વાત્સલ્ય કરાવીને એનું સબ્લિમેશન કરી શકશે, એનું ઉદાત્તીકરણ કરી દેશે. સમજો કેટલી સરસ વાત કરે છે કે આપણું વાત્સલ્ય સંસાર અભિમુખ હશે તો બાળક થઈને એ આપણા વાત્સલ્યને આપણું વાત્સલ્યમય ભક્તિમાં એને પરિણત કરી શકે છે. તમારી બીવાની વૃત્તિ હશે તો એ સાક્ષાત કાલ બનીને એટલો બધો તમને બીવડાવશે કે ભાગવતમાં આવે છે કે કંસને ચિત્તની એટલી બધી એકાગ્રતા સિદ્ધ થઈ ગઈ કે સૂતા જાગતા ચોમેર કૃષ્ણ કૃષ્ણ દેખાય, પણ એ ભયના કારણે, ભક્તિના કારણે નહીં. એવું સામર્થ્ય પણ ભગવાનમાં છે કે ભય વધારે ને વધારે ભય પમાડીને, કેમ કે કંસનો નિરોધ ભગવાને ભયથી કરેલો છે એટલે વારંવાર બીવડાવતા જ રહ્યા ભગવાન એને. એના કારણે ખાતા પીતા સૂતા બેસતા જાગતા કૃષ્ણમ તન્મયમ જગત. પણ એ ભક્તિ નથી હો. એ ભયનો જે ભાવ છે એ ભગવાને પ્રગટ કરેલો છે પણ એને આપણે ભક્તિ ન કહી શકીએ. અને જ્યારે એને ગોકુલમાં પધારવાનું થાય ત્યારે બધા બારણાઓ ઉઘડી જાય છે. એ તમારા હૃદયમાં પધારવા માગશે તો તાળું પોતાની મેળે ખુલી જશે. સંસારના તાળા કે અસદવાસનાના તાળા જેટલા બી તાળા હશે એ બધા એની મેળે ખુલી જશે. બધી શૃંખલાઓ તૂટી જશે. ભિદ્યંતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશય ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દ્રષ્ટે પરાવરે. આ શ્રુતિ છે. એમ ઉપનિષદ કહે છે કે જે વખતે ભગવત દર્શન આપવા ઈચ્છશે ત્યારે આપણા બધા સત્કર્મના, દુષ્કર્મના, સદવાસનાના, અસદવાસનાના,
સજ્જન્મના અસજ્જન્મના, સદયોનીના અસદયોનીના કોઈ ભેદ પછી એને નડતા નથી. એવી રીતના પધારે છે. બસ એ પુરુષોત્તમનો તમે વિચાર કરશો પછી તમને ચિંતા નહીં થાય કે આવા પુરુષોત્તમને મેં આત્મનિવેદન કર્યું છે. કોઈ સામાન્ય વ્યક્તિને નથી કર્યું. સમજાણું ને? જેમ લોકની અંદર પણ કોઈ એવા મોટા ડૉક્ટરની પાસે તમે ચાલ્યા જાઓ પછી તમે નિશ્ચિંત થઈ જાઓ કે નહીં કે ચાલો આટલા હજારો લોકોને આણે સાજા કરી દીધા તો હવે મારો તો સામાન્ય રોગ છે. તો એવા મહાત્મ્યથી નિશ્ચિંત બની જતા હોય દર્દીઓ. એમ આ તો એક એક્ઝામ્પલ છે. એવી રીતના આવા પુરુષોત્તમને આપણે આત્મનિવેદન કર્યું છે કે જે પરબ્રહ્મ છે, કે જે યસ્માત ક્ષરમતી તોહમ અક્ષરાદપી ચોત્તમ છે. તો બસ એવા પુરુષોત્તમનો તમે વિચાર કરશો તો પછી ચિંતા નહીં થાય કે મારું આત્મનિવેદન થયું કે નથી થયું. કેમ કે જે એક સામટા બધાના ચિત્તને પોતાના અભિનયથી પોતાના તરફ કેન્દ્રિત કરી શકે છે તે શું તમને તમારા એકના ચિત્તને આકર્ષિત નહીં કરી શકે? કરી શકશે. તમારો જો એટલો પણ ભાવ હોય કે તમને ચિંતા થઈ રહી છે કે મારું આત્મનિવેદન થયું કે નહીં, તો જેને સર્વથા ભાવ જ નહોતા તેનાથી તો બહેતર છો ને. જેને એવો ભાવ જ નહોતો ભગવાનમાં, એનો પણ નિરોધ ભગવાને પોતાનામાં કરી દીધો કે નહીં? જેનો સર્વથા કંઈ ભાવ જ ન હતો તો એના કરતાં તો તમે બહેતર છો કે નહીં? જેણે નહોતા બોલાવ્યા અને એને ત્યાંથી જબરજસ્તી માખણ ચોરીને અરોગ્યા કે નહીં? તો તમે ઓછામાં ઓછું બોલાવી તો રહ્યા છો કે નહીં? નહોતા બોલાવ્યા એનું માખણ અરોગી ગયા. તો આપણે કમસે કમ સ્નેહથી સમર્પણ તો કરી રહ્યા છીએ કે નહીં? સ્નેહથી ભોગ તો ધરી રહ્યા છીએ કે નહીં? પછી ચિંતા નહીં કરો. પછી ચિંતા છે નહીં ભાઈ. સમજો, જેણે નહોતું સમર્પણ કર્યું એનું ચોરીને આરોગી લીધું, અને જે દાન નહોતા આપતા દહીંનું દૂધનું એનું પણ બળજબરીથી લઈ લીધું. તો આપણે તો ભાઈ સ્નેહથી જ ધરી રહ્યા છીએ, તો આપણું તો અંગીકાર કરશે જ ને. એમ જેનું નહોતા કરતા એનું બળજબરીથી લઈ લેતા હોય ભાઈ, તો હવે આપણું નિવેદન સ્વીકાર્યું હશે કે નહીં એ બાબતમાં ચિંતા શા માટે કરવી જોઈએ? કે પ્રભુ હવે મેં સમર્પણ કર્યું એ અંગીકાર કરતા હશે કે નહીં, અરોગતા હશે કે નહીં? આવી ચિંતા કરવાની ન હોય, કેમ કે એ પુરુષોત્તમ છે. ભાઈ આ જ વસ્તુ શ્રી વાઘપતિજીએ એમના કેટલા બધા ગ્રંથોમાં એક જ વસ્તુની વારંવાર હેમરિંગ કરે છે કે પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતામ પ્રજે ચતુશ્લોકીમાં. એ જ વસ્તુ નવરત્નમાં બી ચિંતા નહીં કરો. હા, એ પાછું વિવેક ધૈર્યાશ્રયમાં. એટલે આખી એની ચેઇન ઓફ થોટ્સ બધું આખું સિક્વન્સ આપણે જોઈએ તો એ જ વસ્તુ કેટલી રીતે અનેક રીતે આપણને સમજાવે છે. સાચી વાત છે. વારંવાર આપણને એ જ સમજાવવા માગે છે કે ભાઈ જેની આપણે સેવા કરીએ છીએ એ સર્વેશ્વરશ્ચ સર્વાત્મા, સર્વેશ્વર છે, સર્વાત્મા છે, પુરુષોત્તમ છે, પરબ્રહ્મ છે, કૃષ્ણ છે, ફલાત્મક છે. તો આ જો આપણને સમજ આવે ને તો આપણને ચિંતા ન થાય. એટલે વારંવાર આ સમજાવવા માગે છે કે આ પુરુષોત્તમના સ્વરૂપને સમજો, પુરુષોત્તમનું મહાત્મ્યને સમજો તો ચિંતા નહીં થાય. ચિંતા થવાનું કારણ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નથી, પુરુષોત્તમના સ્વરૂપનું જ્ઞાન નથી, એટલે આપણને ચિંતા થાય છે. એની સર્વેશ્વરતાનું જ્ઞાન નથી, એની સર્વ સામર્થ્યતાનું જ્ઞાન નથી, સર્વાત્મતાનું જ્ઞાન નથી. એને કારણે આપણને ચિંતા થાય. આપણે કોઈ સામાન્ય માણસનું અવલંબન લીધું હોય જે સામર્થ્યવાળો ન હોય તો સ્વાભાવિક છે કે ચાલો ચિંતા થાય કે કોઈ ગુંડા આવશે ને એની પાસે સામર્થ્ય નથી તો હવે આપણે એનું અવલંબન કરી રહ્યા છીએ તો આપણને લૂંટીને જશે ને એને લૂંટીને જશે, તો સ્વાભાવિક વાત છે. પણ જે સર્વસમર્થ છે એના શરણમાં આપણે બેસી ગયા છીએ
એને કોઈ હરાવી શકવા સમર્થ નથી, જે પરબ્રહ્મ છે, તો હવે ભાઈ શેની ચિંતા? આ પોઈન્ટને મહાપ્રભુજી સમજાવવા માગે છે કે શ્રી પુરુષોત્તમ ઉપર છોડો એ ચિંતા ભાઈ, કે આત્મનિવેદન પ્રભુ સ્વીકાર્યું હશે કે નહીં, કે મારો અન્ય વિનિયોગ થયો છે તો હવે પ્રભુ અપરાધ કોઈ મારો કોઈ દોષ હશે કે નહીં, કે અજ્ઞાનથી નિવેદન કર્યું છે તો હવે પ્રભુએ સ્વીકાર્યું હશે કે નહીં. આવી ચિંતા પુરુષોત્તમ ઉપર છોડો. એ સર્વસમર્થ છે, એ બધી રીતે આપણું નિવેદનને સ્વીકારવા માટે સમર્થ છે. જે નથી કરતા એનું પણ જો બળજબરીથી પ્રભુ અંગીકાર કરી લેતા હોય વ્રજભક્તોનું, તો આપણે તો પ્રભુને સ્નેહથી સમર્પણ કરી રહ્યા છીએ, તો એનો તો પ્રભુ અંગીકાર કરશે જ ને. એવું અહીંયા તાત્પર્ય છે, પુરુષોત્તમનું મહાત્મ્ય સમજાવી. ફ્લાઇટના આપણે આપણે પાયલોટ ભરોસો આવી જાય, આપણને ટ્રેન અને બસના ડ્રાઈવર પર આવી જાય, એનાથી થોડો જ ભગવાન પર ભરોસો આવી જાય. બરાબર કે આપણે ટ્રેનમાં કેમ સૂઈ જાય, ત્યાં કેમ આપણને ચિંતા નથી થતી કે એક્સિડન્ટ થશે તો શું થશે, કે ડ્રાઈવર ઊંઘી જશે તો શું થશે. કેટલો આપણને નિશ્ચિંત થઈને સૂઈ જાય, કેમ કે ડ્રાઈવર ઉપર ભરોસો છે ને. ટ્રેનમાં કે બસમાં બેસીને આપણે કેમ બસ સીટ ઉપર નિશ્ચિંત થઈને સૂઈ જાય, ભરોસાના કારણે. તો એવો ભરોસો આપણા ઠાકોરજીની અંદર હશે, એવો ભરોસો પુરુષોત્તમમાં આપણા પ્રભુમાં હશે, તો પછી કોઈ જાતની ચિંતા આપણને સ્પર્શ નહીં કરે. આવશે પણ આપણા પ્રભુનું મહાત્મ્ય આપણા હૃદયમાં એવું જો સ્ફુરિત હશે ને, તો કોઈ ચિંતા રોકાઈ નહીં શકે, ત્યાં ખતમ થઈ જશે. એ વાત અહીંયા ટીકાકાર આપણને સમજાવવા માગે છે કે ભાઈ પુરુષોત્તમ છે, દરેક રીતે તમારી ચિત્તવૃત્તિને પોતાનામાં આકૃષ્ટ કરવા સમર્થ છે. એ કર્તૃમ અકર્તૃમ અન્યથા કર્તૃમ સમર્થ છે. તેથી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અસાધનમ અપી સાધનમ કરોતી. જે ભગવાનને મળવાનું સાધન નથી એને પણ સાધન બનાવીને મળી જાય, એવું સામર્થ્ય પુરુષોત્તમનું છે. જે કોઈ અવતારની અંદર કોઈ વિભૂતિમાં નથી, કોઈ દેવી દેવતામાં નથી, કે ક્રોધને કે કામને કે દ્વેષને પોતાને મળવાનું સાધન બનાવીને મળી જાય. અસાધનમ અપી સાધનમ કરોતી. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ સૌહૃદમ એક્યમેવ વા નિત્ય હરો વિદધતો યાંતિ યાતે તન્મયતામ હિતે. કે કામથી, ક્રોધથી, ભયથી, દ્વેષથી જે ભગવાનને મળવાના સાધન નથી, પણ ભગવાન એવા સર્વસમર્થ છે કે એને પણ સાધન બનાવીને ભગવાન મળી ગયા. તો એ પુરુષોત્તમને આપણે નિવેદન કર્યું છે, એ પુરુષોત્તમને આપણે સમર્પણ કર્યું છે, એ પુરુષોત્તમની આપણે સેવા કરીએ છીએ આપણા ઘરમાં, એ પુરુષોત્તમને આપણે જગાડીએ છીએ, એ પુરુષોત્તમને આપણે ભોગ ધરીએ છીએ, એ પુરુષોત્તમને આપણે શૃંગાર કરીએ છીએ, એને સ્નાન કરાવીએ છીએ. તો એટલો તો ભરોસો આપણા પુરુષોત્તમમાં હોય કે નહીં એમ. તો અસાધનમ અપી સાધનમ કરોતી નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. એવો અદ્ભુત કર્મા છે કે જે સાધન હોય તેને સાધન, જે સાધન ન હોય એને પણ સાધન બનાવી શકે. તો તમે સંસારી હશો તો એ તમારે માટે એવું રૂપ ધારણ કરી લેશે કે તમને ખબર જ નહીં પડે કે તમારા સંસાર ક્યારે ભક્તિનું રૂપ ધારણ કરી લીધું. આપણે સંસારી હોઈએ અને એ એવું આપણા ઘરમાં પધારીને એવું મોહન કરશે કે ક્યારે આપણો સંસાર ભક્તિ બની ગયો એ આપણને ખબર નહીં પડે. એવું સામર્થ્ય એનામાં છે. આપણા સંસારને ભક્તિમય બનાવવાનું સામર્થ્ય આપણા પ્રભુમાં છે. સમજાણું ને? તો એને આપણે સમર્પણ કર્યું છે, એ પુરુષોત્તમને આપણે નિવેદન કર્યું છે. એ વાત અહીંયા સમજાવવા માંગે છે કે ભાઈ બ્રજભક્તો છે એને કયું સાધન કર્યું હતું? અહન્યાપૃતમ નિશિશયાન મતિશ્રમેણ લોકમ વૈકુંઠમ ઉપનેશ્યતિ ગોકુલમ સ્મ. કે સવારે કામ કરતા હતા અને સાંજે થાકીને સૂઈ જતા હતા.
એને પણ કૃષ્ણએ વ્રજમાં વૈકુંઠને પ્રગટ કરી દીધું, કે એમને ખબર પણ ન પડી કે કોણ વ્રજમાં પ્રગટ થયું. પ્રભુને પોતાના મુખારવિંદ ખોલીને ખબર આપવી પડી કોઈ વખતે કે હું પરબ્રહ્મ છું, પુરુષોત્તમ છું. તો એવા પુરુષોત્તમને આપણે સમર્પણ કર્યું છે, એવું અહીંયા તાત્પર્ય સમજાવે છે. આપણો સમય થઈ ગયો છે. કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછો, નહીંતર આપણે સમાપન કરીએ. હજી થોડુંક છે, આવતા વખતે લેશું. આ શ્લોકનું વ્યાખ્યાન હજી છે થોડુંક, પણ આ સમજમાં આવે છે ને, થોડું આમાં વન વે લાગે છે, પણ આપણે આ જ રીતે આ લેવું પડશે. કોઈનો કઈ પ્રશ્ન છે આમાં? તથા નિવેદને ચિંતા ત્યાજ્ય શ્રી પુરુષોત્તમે વિનિયોગે પિસા ત્યાજ્ય સમર્થો હિ હરિસ્વતા. એટલે આત્મનિવેદન બાબતની ચિંતા પુરુષોત્તમ ઉપર છોડવી જોઈએ. આપણે આપણા તરફથી આપણા પ્રભુને બધું સમર્પણ કરી દીધું છે. હવે એનો પ્રભુએ સ્વીકાર કર્યો કે નહીં એવી ચિંતા પુરુષોત્તમ ઉપર છોડવી જોઈએ. જેને આપણે સમર્પણ કર્યું છે પુરુષોત્તમ છે, પરબ્રહ્મ છે. બોલો, આમાં ક્યાંય લાગે છે તમને કોઈ બીજી ચિંતા? આવી દિવ્ય ચિંતાઓ થતી હશે, એ કોઈ બહુ મોટા વિરલાઓ હશે, ભગવદી હશે, એને આવી ચિંતા થતી હશે. આપણને તો આવી ચિંતા નથી થતી. કોઈ દી વિચાર આવે આપણને આવો કે મારો અન્ય વિનિયોગ કેમ થાય છે, કે મેં પત્ની પુત્રાદિકનું નિવેદન કર્યું છે તો એનો અન્ય વિનિયોગ કેમ થાય છે, ભગવત સેવામાં વિનિયોગ ન થઈને. પછી અજ્ઞાનથી મેં નિવેદન કર્યું છે તો હવે પ્રભુએ અંગીકાર કર્યો હશે કે નહીં, નિવેદન સ્વીકાર્યું હશે કે નહીં. થાય ભાઈ, કોઈને આવો વિચાર આવે, કોઈને આવી ચિંતા થાય છે? કોઈને થતી હોય તો મને કહો. આ કેવી ઉત્કૃષ્ટ ચિંતાની વાત છે. આવા કોઈ મરીજને માટે, આવા કોઈ ઉચ્ચ અધિકારીને માટે નવરત્ન ગ્રંથ લખાયો છે. તો અહીંયા સુધી આપણે રાખીએ. આવતે વખતે આગળ લેશું, થોડું આગળ ચાલશું, જે રીતે આપણને મહાપ્રભુજી, ગુસાઈજી અને ટીકાકારો સમજાવશે એ રીતે.